क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. સપ્તાહની શરૂઆત થઈ રહી છે ખરાબ સંકેતો સાથે. ટ્રમ્પ સાહેબના ટેરિફ વોર પછી માર્કેટની હાલત ખરાબ છે અને સપ્તાહની શરૂઆત એટલી ખરાબ થઈ રહી છે કે મેં આજે બ્લેક ઓન બ્લેક પહેરવાનું નક્કી કર્યું, કારણ કે માર્કેટ જે છે તે આજે બ્લેક મંડે સેલિબ્રેટ કરવાના મૂડમાં છે. હવે જોવાનું એ જ કે ઘટાડામાં કોઈ બાઇંગ આવે છે કે નહીં, પણ આવો શરૂઆત તો હેડલાઇન્સ સાથે જ કરીશું. ટ્રમ્પના ટેરિફ વોર બાદ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે હાહાકાર. સમગ્ર દુનિયાની મંદીનો કોરામ. ડાઉ જોન્સ 2200 પોઈન્ટ તૂટ્યો શુક્રવારે. નાસ્ડેક S&P 6% તૂટ્યા. ગિફ્ટ નિફ્ટી 800 પોઈન્ટથી વધુનો કડાકો. એશિયન માર્કેટ 6 થી 8% ઘટ્યા. ડાઉ જોન્સ ફ્યુચર્સ 800 પોઈન્ટથી વધુ નીચે. ટ્રમ્પના ટેરિફ વોર પર ચીને આપ્યો જવાબી ટેરિફ. યુએસ ઇમ્પોર્ટ પર લગાવ્યો 34% ટેરિફ. 10 એપ્રિલથી લાગુ થશે. મંદી અને ડિમાન્ડ ઘટવાની ચિંતાથી ક્રૂડ ઓઇલ 4 મહિનાના તળિયે $64 નીચે આવ્યો. બ્રેન્ટ ક્રૂડ ટેરિફ વોરથી સોના ચાંદી પર આવ્યું દબાણ. કોમેક્સ પર 1 મહિનાના તળિયે પહોંચ્યું સોનું. 4 મહિનાના નીચલા સ્તરો પર ચાંદી. ચીને યુએસ પર જવાબી ટેરિફ લગાવ્યા, જેથી આપી નફા વસૂલી. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સની શરૂઆત બહુ ખરાબ થવાની છે. આટલી ખરાબ શરૂઆત જે છે છેલ્લે તમે કદાચ થોડા સમય પહેલાં કોવિડના આસપાસના સમયગાળા દરમિયાન જોઈ હશે. આટલી મંદીના સંકેત 3-4% જો માર્કેટ ઘટીને ખુલતા હોય શરૂઆતમાં જ ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ તમને આપી દઈએ તો પરિસ્થિતિ ખરાબ છે. ઇનફેક્ટ પાછલું અઠવાડિયું પણ ખરાબ હતું. ટ્રમ્પ સાહેબે જે કર્યું તે બાદ ગિફ્ટ નિફ્ટી તમને જોવા મળી રહ્યો છે ઓલમોસ્ટ 4% ઘટાડાના સંકેત તમને અત્યારે બની રહ્યા છે. એટલે સપ્તાહની શરૂઆત અત્યારે ફિલહાલ ખરાબ થશે તેવો એક મૂડ બનતો જોવા મળી રહ્યો છે. બીજું, પાછલા સપ્તાહે જે કઈ પરિસ્થિતિ ખાસ તમને બનતી જોવા મળી હતી તેની પણ અમે તમને સાથે સાથે વાત કરીશું. પાછલા સપ્તાહે અમેરિકન માર્કેટ્સ ઓલરેડી બહુ મોટો ઘટાડો બતાવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે આ સપ્તાહે પણ અમેરિકન માર્કેટ્સ અને એશિયન માર્કેટ્સ ઘટાડાના જ સંકેતો આપી રહ્યા છે. એટલે ગિફ્ટ નિફ્ટી, ડાઉ અને સાથે સાથે બાકી બધા ફ્યુચર્સના આંકડાઓ છે તે પણ સ્ક્રીન પર લઈને આવીશું. નિફ્ટીના આંકડાઓ સ્ક્રીન પર લઈને આવીશું. જુઓ, ગિફ્ટ નિફ્ટી મેં તમને કહ્યું તે પ્રમાણે 4%, ઓલમોસ્ટ 850-900 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમારો જોવા મળી રહ્યો છે, જે એવું બતાવે છે કે અહીંયાથી બહુ ખરાબ પરિસ્થિતિમાં છો. 23,000 હમણાં તોડ્યું છે અને ત્યાં 23,000થી 22,000ને નજીક ક્યારે પહોંચી જશો તે કહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. પછી આવો તમે અહીંયાથી ખાસ ડાઉ ફ્યુચર્સ પર, નાસ્ડેક ફ્યુચર્સ પર અને પાછલા અઠવાડિયાના સમગ્ર આંકડાઓ છે તે પણ અહીંયાથી ખાસ અમે બતાવીશું. તો પહેલાં ડાઉ જોન્સ અત્યારે જોઈ લો. અત્યારે 2.5% ઘટાડો તમને ડાઉ બતાવી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીનું રિએક્શન શુક્રવારના ક્લોઝ અને આજના ઓપનિંગ જે છે ફ્યુચર્સનો તે બધું મળીને છે રિએક્શન. નાસ્ડેક ફ્યુચર્સ તમારા 3.5% આસપાસનો ઘટાડો તમને બતાવી રહ્યા છે. હવે તમને હું પાછલા સપ્તાહનું અપડેટ આપી દઉં. શુક્રવારે જે ક્લોઝિંગ હતું તે પ્રમાણે માર્કેટ જે છે તમારો પાછલા અઠવાડિયે ડાઉ જે છે તે 5.5% કેશ એમનું જે માર્કેટ છે તે ઘટેલું હતું. રાઈટ. હવે આજના ડાઉ ફ્યુચર્સને જોતા બીજા અહીંયાથી તમે એડ કરી લો, બટ આ શુક્રવારનો તમારો ક્લોઝ છે 5.5%નો ઘટાડો તમારો ડાઉમાં થયેલો હતો. પાછલા સપ્તાહે બીજા ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય માર્કેટ્સની શું સ્થિતિ હતી તે પણ તમે જોઈ લો. S&P 500 જે છે અમેરિકન માર્કેટ્સ તમારા ઓલમોસ્ટ 6% આસપાસ ઘટેલા હતા શુક્રવારની પરિસ્થિતિ. એટલે પાછલા અઠવાડિયે શું થયું હતું એ તમને આ અઠવાડિયાની શરૂઆતમાં અમારે સૌથી પહેલાં તો જણાવવું જોઈએ. નાસ્ડેક તમે જોઈ લો, પાછલા અઠવાડિયે લગભગ 6% આસપાસનો ઘટાડો બતાવી ચૂક્યું છે. એટલે સૌથી પહેલી પરિસ્થિતિ તો તમારે આ ધ્યાન પર રાખવી જોઈએ. આ પછી આવો તમે ભારતીય માર્કેટ્સ પર, તો તમે જુઓ યુરોપિયન માર્કેટ છે. યુરોપિયન માર્કેટ્સમાં જર્મનીનું માર્કેટ છે ડેક્સ, જે ઓલમોસ્ટ 5% પાછલા અઠવાડિયે ઘટી ચૂક્યું છે. એટલે આ પરિસ્થિતિ તમને અહીંયાથી ખાસ ચિંતાનો માહોલ સમગ્ર વિશ્વભરમાં કેવો છે એ તમે અહીંયાથી ખાસ નિહાળો. ફૂટસી તમે જોઈ લો તો ત્યાં તમને 5% આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે યુરોપિયન માર્કેટ્સ હોય
કે અમેરિકન માર્કેટ્સ હોય, પાછલા અઠવાડિયે બધા લગભગ 5% આસપાસ ઘટ્યા છે. અને હવે વિચાર કરો, આ અઠવાડિયાની શરૂઆત આપણી 4% ઘટાડા. કેક તમે જોઈ લો, કેકમાં પણ તમને 4.25% આસપાસનો ઘટાડો જોવા મળશે. એટલે યુરોપિયન માર્કેટ્સમાં બધી જ જગ્યાએ, ચાહે યુકે હોય, જર્મની હોય, બધી જ જગ્યાએ પરિસ્થિતિ, ઇવન ઇટલીનું માર્કેટ પણ ખરાબ. હવે તમે જુઓ સોનું, પાછલા અઠવાડિયે તમને ઓલરેડી 3.25% આસપાસનો ઘટાડો. સોનામાં તમને યાદ હશે રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા હતા, પણ ચીને જે જવાબી ટેરિફ લગાવ્યા છે તેના કારણે પ્રોફિટ બુકિંગ થઈ ગયું. કોમેક્સ પર સિલ્વર જોઈ લો, ચાંદી ઓલરેડી 8.5% ઘટાડો બતાવી ચૂક્યું છે, 29 પર આવી ગયું છે અને હજુ પણ ચાંદી ઘટાડો બતાવી શકે છે. હવે આવો તમે ક્રૂડ પર, ઓલરેડી 65 પર હતો અને હજુ પણ તળિયું બતાવી શકે છે ક્રૂડ, હજુ પણ અહીંયાથી વેચવાલી આવી શકે છે. 6.5%. તમને યાદ હોય તો અમુક બ્રોકરેજ હાઉસીસે તો 50-52 સુધીના ટાર્ગેટ્સ પણ આપેલા હતા. નેચરલ ગેસ અમારું એ પણ મંદીમાં આવ્યું છે, 7.25% આસપાસ, 3.837 પર MMBTUનો ભાવ તમને અહીંયા નેચરલ ગેસમાં આવતો જોવા મળ્યો. હવે આવો તમે ડોલર ઇન્ડેક્સ પર. ઓલરેડી ડોલર ઇન્ડેક્સ જે છે તે પાછલા અઠવાડિયા દરમિયાન થોડો મજબૂત જરૂર થયો છે, પણ હવે ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટાડો આવવાની શરૂઆત થશે એક સમયે પરિસ્થિતિ જે બની હતી તેના કારણે થઈને. હવે આવો એશિયન માર્કેટ્સ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કયા સ્તર પર છે, આજે શું પરિસ્થિતિ ઓપનિંગ બાદ જોવા મળી રહી છે. નિક્કાઈ જેપનીઝ માર્કેટ તમારા 7%, આજે સવારે તો એક સમયે મેં 9% જોયા હતા, એટલે બાય ધ વે થોડી રિકવરી છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આપણે પણ આજે ઘટાડા બાદ થોડી રિકવરી બતાવી. પણ હા, આજનું ચિત્ર થોડું મારે સમજાવવું જરૂરી છે, એટલા માટે નિકાઈ. હેંગસેંગ જોઈ લો, ચાઇનીઝ માર્કેટ્સ તો ઓલમોસ્ટ 9.69% એમને રિટાલિએશન કર્યું છે અને એ કારણે થઈને હેંગસેંગમાં તો બહુ જ મોટો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. તો આ થઈ ગયું સમગ્ર પિક્ચર તમારું યુરોપિયન માર્કેટ્સ, એશિયન માર્કેટ્સ, કમોડિટી માર્કેટ્સ અને યુએસ માર્કેટ્સનું હેન્ડઓવર શું મળી રહ્યું છે, નબળાઈનું. હવે આવો વિદેશી રોકાણકારો શુક્રવારે શું કરીને ગયા તે આપણે સમજી લઈએ. શુક્રવારે વિદેશી રોકાણકારો સ્વાભાવિક વેચવાલી કરીને ગયા છે. કેટલી વેચવાલી કરીને ગયા છે? 3,483 કરોડ રૂપિયા કેશમાં વેચ્યું છે. ડીઆઈએસે પણ 1,720 કરોડ રૂપિયા વેચ્યું છે. મતલબ શું થયો? આ બંનેએ નેટ મંદી કરી છે. ઓકે, હવે આવો તમે ફ્યુચર્સ પર. 2,092 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા. બેંક નિફ્ટી હજુ રેઝિલિયન્ટ છે. હવે આજે જોઈએ બેંક નિફ્ટી શું કરે છે. 33 કરોડની મામૂલી ફ્યુચર્સમાં વેચવાલી. ફિન નિફ્ટીમાં તો ઇનફેક્ટ એમણે ખરીદ્યા હતા ફ્યુચર્સ. 148 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ મિડ કેપ સિલેક્ટના તેમણે વેચેલા છે અને અહીંયા તમે જોઈ લો નેક્સ્ટ 50ના પણ ફ્યુચર્સ તેમણે થોડા વેચેલા છે. આવો FI2 ઇમેજ પર ઓપ્શન્સને સમજી લઈએ. 31,103 કરોડ રૂપિયા આસપાસની નેટ ખરીદદારી તેમણે કરી છે, રાઈટ, જેમાં નિફ્ટીના ઓપ્શન્સ તેમણે મેજર ખરીદ્યા છે. કેટલા? 34,840 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. નિફ્ટીના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે લગભગ 3,211 કરોડ. બેંક નિફ્ટી બહુ રેઝિલિયન્ટ છે, આજે શું કરશે જોવાનું છે. ફિન નિફ્ટીના ઓપ્શન્સ 307 કરોડના વેચ્યા છે. 225 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેમણે જે છે તે અહીંયાથી ખાસ મિડ કેપ સિલેક્ટના વેચ્યા છે. અને નેક્સ્ટ 50માં ઇન્ટરેસ્ટિંગલી લોંગ છે તેઓ, ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી છે. તો આ પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. ઘણા સમય બાદ તમને સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં વેચવાલી જોવા મળી રહી છે, એટલે આ પણ તમને નેટ સેલિંગ એટલે કે લોંગ અનવાઇન્ડિંગની સ્થિતિ બતાવે છે. અહીંયા પણ તમે ફ્યુચર્સમાં જુઓ તો નવી નેટ શોર્ટ પોઝિશન્સ ઊભી થઈ છે તેવું જાણવા મળ્યું અને ઓપ્શન્સમાં સામે હેજિંગ કરીને પરિસ્થિતિ જે છે તે સેટ ઓફ કરવાની કોશિશ થઈ છે. તમારો વિક્સ છેલ્લે જે છે તે થોડો વધીને ગયો હતો 1.2% આસપાસ. આજે હવે જો માર્કેટ મોટી મંદી બતાવશે તો વિક્સમાં બહુ મોટું ભયાનક રિએક્શન આવી શકે છે અને 22,904 23,000 નીચેનો તમારો ક્લોઝ હતો, રાઈટ. આવો નિફ્ટીને સમજીએ. 22,904 થી 800 પોઈન્ટ આસપાસનો ઘટાડો જો કદાચ બતાવીએ તો શું થાય? આ છે તમારો ક્લોઝ, રાઈટ. 22,904, 800 પોઈન્ટ એટલે 22,100. 22,100 એટલે આ જે સ્ક્રીન છે આપણી તેનાથી પણ નીચે તમે ખુલશો તેવા શરૂઆતી સંકેત બની રહ્યા છે. કેમ કે 22,300 જે આપણી ટ્રેન્ડ લાઇન છે તે એક ટેકનિકલ સપોર્ટ હતો. 22,100 પર તમે ખુલો છો એટલે પહેલાં તો 22,300 સુધી કદાચ બાઉન્સ બતાવવાની શરૂઆતમાં કોઈ કોશિશ આવે છે કે નહીં તે પહેલો મુદ્દો. જો 22,300 આવે તો નવું સેલિંગ ઓપોર્ચ્યુનિટી મળશે તેવું માની લો, કેમ કે હાલત ખરાબ છે. થોડું ઝૂમ આઉટ કરો. આગળના જે આપણા અહીંયાના ખાસ ચાર્ટ્સ છે તે આપણે હવે જોઈએ. રિસેન્ટ તે તમારા માર્ચ મહિનામાં સ્વિંગ લો બન્યા હતા તે લેવલ તમારા માટે હતું 21,964. હવે આ જે લેવલ છે એ દિશામાં તમે આગળ વધવાનું પહેલું પગલું લઈ લીધું છે અહીંયાથી, જે તમારો 23,800નો હાઈ હતો. 23,800 સુધી તમે બહુ જબરદસ્ત તેજીમાં વધી ગયા હતા, રાઈટ.
ત્યાંથી ઇવેન્ચ્યુઅલ થોડી મંદી કરી છે અને આ જે શુક્રવાર આપણો હતો તે તો ખરાબ રહ્યો છે, ક્લોઝિંગ ખરાબ રહ્યું છે અને તમે 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે અહીંયાથી આવ્યા હતા. હવે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ અને 50 દિવસની મૂવિંગ એવરેજ ત્રણેયને નીચે તમે આ દિવસે આવી ચૂક્યા છો. ઇનફેક્ટ તમારા જે સુપર ટ્રેન્ડ હતા, જે સુપર ટ્રેન્ડ લગભગ 22,960ના હતા, તે પણ તમે તોડી દીધા છે. એટલે તમે આજે નહીં, શુક્રવારે જ ઓલરેડી નેટ મંદીમાં આવી ગયા હતા અને આજે તો હવે પરિસ્થિતિ વધુ ખરાબ થશે. એક માત્ર નાનકડો સપોર્ટ જે છે તે 22,300 પર છે, જે પણ તમે ઓપનિંગમાં તો તોડશો જ તેવો લગભગ વિશ્વાસ છે. તો નીચે આ 964નું લેવલ થયું અને 22,100 આસપાસની ઓપનિંગ થઈ. તો જો કોઈ પણ ઉછાળો આવે છે તો અત્યારે તો વેચવા માટેની જગ્યા બનતી જોવા મળી રહી છે, કેમ કે માર્કેટમાં જે તીવ્રતા છે તે ખાસ જોખમ ધરાવે છે. બીજું હવે 15 મિનિટના ચાર્ટ પહેલાં બતાવો. શુક્રવારના કારોબારને સમજી લઈએ. ઓબ્વિયસલી દિવસની શરૂઆત જ ખરાબ થયેલી હતી. તમારી શરૂઆત જે છે તે ઓલમોસ્ટ 23,200 આસપાસ થઈ હતી, રાઈટ? 23,200 આસપાસથી તમારી ઓપનિંગ કેન્ડલ જે છે તેમાં શરૂઆતમાં જ તમે 23,000 તોડવાનો પહેલો અટેમ્પ્ટ કરી દીધો, 23,040 પર આવી ગયેલા. 23,040થી પછી ફટાફટ ઘટાડો બતાવીને એક બોટમ બનાવવાની કોશિશ ક્યાં કરી હતી? એ 23,000ને નીચે 22,960 આસપાસ, જે આપણી ટ્રેન્ડ લાઇન હતી તે જગ્યાએ. અને સુપર ટ્રેન્ડ ઇન્ફેક્ટ હતો 22,960 મેન્ટેન કરવાની કોશિશ થઈ અને પછી બહુ બમ્પર બ્રેકડાઉન આવ્યું અને છેલ્લે જે છે તે તમે 900ને નજીકનું ક્લોઝ આપેલું છે. 900 તોડવાની પણ કોશિશ કરી હતી અને હવે તો તમને નવી મંદી આજના દિવસે આવી જ રહી છે. એટલે આ લેવલ તો અત્યારે તમારે ભૂલી જવાનું છે. પણ આ જૂનો તમારો સુપર ટ્રેન્ડનો એરિયા જે હતો તે 22,960 હતો. એટલે આ ટેમ્પરરી તમારું મોટું રેઝિસ્ટન્સ છે તેવું માની લો પરિસ્થિતિ. મંથલી કેન્ડલ મને બતાવો જરા. નિફ્ટીના એક મહિનાના ચાર્ટ પર નજર કરીએ, કેમ કે માર્ચ મહિના પછી એપ્રિલ મહિનાની શરૂઆત જે છે તે આઈડિયલી સારા બેઝિસ પર થઈ હતી, કેમ કે માર્ચ મહિનો સારો રહ્યો હતો. એપ્રિલની શરૂઆત હવે ખરાબ થઈ રહી છે અને 22,522 તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ છે મંથલી ચાર્ટ પર. આજે એક જ દિવસમાં તમે આ લેવલને તોડો છો. એટલે મંથલી બેઝિસ પર એપ્રિલ માટે થઈને 22,522 આ બહુ મહત્વનું લેવલ થઈ જશે તમારા માટે. જુઓ, આપણા પાસે કેટલા સરસ સંકેતો છે. 22,522, 22,300 જે એક ટ્રેન્ડ લાઇન છે આપણી, અને આ બંને જ સપોર્ટ હવે તમારા માટે રેઝિસ્ટન્સ બની ગયા. બરાબર છે? એટલે આ બે રેઝિસ્ટન્સ તમે ધ્યાન પર રાખો. ઇન્ટ્રાડે માટે કોઈ પણ ઉછાળો આવે છે તો આ બે જગ્યાઓ પર એક વખત માર્કેટ આવવાની કોશિશ કરશે ગેપ ફિલ કરવા માટે, તેવું માની લો. પણ હાલત ખરાબ છે તો તેને જોતા નીચે હવે શું પોસિબલ લેવલ છે? નીચે બીજું 22,964નું લેવલ તો મેં તમને કહ્યું, રાઈટ? તે પછી નીચે 22,700 આસપાસ એક ટેકનિકલ સપોર્ટ છે, જે આગળ તમે અહીંયાથી જુઓ ઓપન ક્લોઝના લેવલના હિસાબે તો 2024નો ફેબ્રુઆરી મહિનો જે હતો ને, એ ફેબ્રુઆરી મહિનાના હિસાબથી તમારું 22,700નું લેવલ નીકળે છે. એટલે હવે એ ક્રુશિયલ ઝોનમાં તમે આવી રહ્યા છો, જે ઉપર અહીંયા 22,300 અને નીચે 21,000, માફ કરશો, આ 21,000 છે. 21,700 તમારા માટે મેજર જગ્યા બને છે. તો હવે જેમ જેમ તમે 22,000 તોડતા જશો તેમ તેમ ધીરે ધીરે આ એક જગ્યા બનતી જોવા મળશે. ઓકે, મારું જ કન્ફ્યુઝન છે, આ 22,700 જ છે. એટલે હવે ધીરે ધીરે પરિસ્થિતિ જો ખરાબ થશે તો એ પ્રમાણે તમે અહીંયાથી જુઓ, આ છે તમારા માટે થઈને ખાસ બહુ મહત્ત્વની જગ્યા. એટલે પહેલાં તો તમે નીચે આવો તો આ એક જે 22,300નું લેવલ છે તે, અને પછી જે આ ખાસ કહી શકાય 21,700ની જગ્યા છે, એ 21,700 છે અને આ 21,964નું તમારું એક સપોર્ટ બેઝિકલી બનશે. તો આજે આ કેન્ડલ તમારી જે છે મંથલી કેન્ડલ, તે આ પ્રકારની થઈ જશે, કેમ કે 300 તમે તોડો છો, રાઈટ? તો હવે આ પ્રકારની કેન્ડલ એક જ દિવસમાં બની ગયા બાદ ઓબ્વિયસલી થોડું ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરશે. 522 આસપાસથી પછી હવે નવા શોર્ટ બનાવવા હોય તો તમે બનાવો, અને પછી સુપર ટ્રેન્ડ તમારો 21,500 પર છે. એટલે જો આ તીવ્રતાથી જ માર્કેટ આગળ વધે છે તો 21,500 એક વખત આવવાના ચાન્સ અત્યારે માર્કેટ તમને બતાવી રહ્યું છે. 21,500 અને ઇનફેક્ટ 21,700 આપણી જગ્યા બીજી છે. આ બે લેવલ્સ ધ્યાન પર રાખવાના, અને રિસેન્ટ સ્વિંગ લો જે તમારા હતા તેને આજે તોડવાની કોશિશ કરશો તેવું સમજવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ બતાવો. આમ તો હવે વાત કરવાનો મતલબ નથી, કેમ કે આ અઠવાડિયે એક તો બુધવારે તમને એક્સપાયરી થઈ જવાની છે નિફ્ટીની, અને જે આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન પર આ બધું અત્યારે જતું રહેશે, બધું ધોવાઈ જવાનું છે. અને જે 23,000ના કોલ છે એ લોકો એન્જોય કરશે આજના દિવસે, કેમ કે એમને જબરદસ્ત ગેપ ડાઉન મળી રહ્યું છે અને આ બધા જ કોલ રાઇટર્સ છે ફૂલ ઓન આજે 0 સુધી પહોંચવાની ક્ષમતા પણ ધરાવે છે.
જે પ્રકારનું માર્કેટ છે તેને જોતા 23,200ના કોલ રાઇટર્સ એન્જોય કરશે, 23,300ના કોલ રાઇટર્સ એન્જોય કરશે. જે મંદી કરીને ગયા છે તે બધા એન્જોય કરશે. આગળ શું પરિસ્થિતિ છે તે તો વાત કરવાનો મતલબ જ નથી. ચેન્જ બતાવી દો. ચેન્જમાં તમને સમજમાં આવશે કે 23,000 પર જબરદસ્ત કોલ આવ્યા હતા, પુટમાં એક્ઝિટ થઈ હતી. અહીંયા 23,200ના પુટમાં એક્ઝિટ, 23,300ના પુટમાં એક્ઝિટ. તો બેઝિકલી વાત એ જ છે કે આ ઓવરઓલ મંદીના જ સંકેત તમને બની રહ્યા છે. વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે સમજવું છે કે જે બેંક નિફ્ટી જે શુક્રવારે પણ નિફ્ટીને બચાવવાની કોશિશ કરતો હતો, શું તે આજે કોશિશ કરશે કે નહીં, સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ખરાબ શરૂઆતના સંકેત ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. ત્યારે આવો હવે માર્કેટનો એકમાત્ર ડિફેન્સિવ પ્લે અત્યારે જે છે એટલે કે બેંક નિફ્ટી, તેને સમજવાની કોશિશ કરીએ. શું અહીંયા આજના દિવસે કોઈ ડિફેન્સ હજુ પણ બાકી બચ્યો છે કે નહીં? કેમ કે છેલ્લે જે ડિફેન્સ છે તે બ્લોક કરવા માટેની કોશિશ જે છે બેંક નિફ્ટીએ જ કરી હતી. જે બેર માર્કેટના ક્લોઝ આવી રહ્યા છે માર્કેટમાં, તેમાં બેંક નિફ્ટીએ બહુ સરસ ડિફેન્ડ કર્યું. પણ શું હવે આ બ્લોક જે છે તે તૂટશે કે નહીં તે સમજો તમે. સૌથી પહેલાં તો તમારા જે રિસેન્ટ સ્વિંગ લો છે તે મેં અહીંયા તમને માર્ચ મહિનાના બતાવ્યા છે, જે ઓલમોસ્ટ ટ્રિપલ બોટમ આ લેવલ પર બન્યું હતું. આગળનું એક બોટમ છે જે હું અત્યારે સ્ક્રીન પર નથી બતાવી રહ્યો, બટ આ બે ડબલ બોટમને યાદ રાખો તો તે લેવલ તમારા માટે બને છે અહીંયાથી ખાસ. તે છે 48,000 નેટ, 48,148,000 બહુ મહત્ત્વની જગ્યા. ત્યાંથી તો તમે જબરદસ્ત તેજી બતાવી, ઉપર 52,000 પહોંચી ગયા હતા અને 52,000થી હજુ પણ બહુ દૂર નથી. 51,500 પર જ છો તમે. એટલે જે અત્યારે ફિલહાલ મંદીનો માહોલ છે તેમાં 51,500 પર બેંક નિફ્ટી હતો શુક્રવારે. હવે આજે જ્યારે નિફ્ટી બહુ મોટો ઘટાડો બતાવે છે, શુક્રવારે પણ બેંક નિફ્ટીએ પૂરી કોશિશ કરી લીલા નિશાનમાં રહેવાની અને છેલ્લે તમારો ક્લોઝ જે છે તે મામૂલી ઘટાડા સાથેનો થયો, રાઈટ? તો હવે આજે પહેલાં તો બેંક નિફ્ટી રિએક્ટ કેટલું કરે છે એ જોવાનું, બિકોઝ બેંક નિફ્ટી પૂરી કોશિશ કરે છે બચાવવાની. સપોર્ટ એક તમારો 51,067નો 10 દિવસની મૂવિંગ એવરેજ છે. કદાચ માની લો તમે શરૂઆતમાં 500 પોઈન્ટનો ઘટાડો આવે, કેમ કે નિફ્ટી 800 પોઈન્ટ એટલે સ્વાભાવિક બેંક નિફ્ટી તો 8 દુને 16 એટલે કે 1,500 પોઈન્ટનો ઘટાડો બતાવવો જોઈએ ટેકનિકલી. પણ બેંક નિફ્ટી કઈ રીતે મેનેજ કરે છે એ જોવાનું. ધારો કે 500 પોઈન્ટ એટલે 51,67 થઈ ગયું, 1,500 પોઈન્ટ આસપાસ એટલે કે 1,000 પોઈન્ટ આસપાસ તમે ગણો તો એ 50,400 જે છે તેનું કન્જંક્શન ઝોન છે. એટલે જો કદાચ કોઈ ઘટાડો આવ્યો તો કેન્ડલ આટલી મોટી બનશે, જે આપણો 50,500 અને 50,000 આ બંને વચ્ચેનું જે કન્જંક્શન ઝોન છે ને, અહીંયા આવી જાઓ તમે અને ફરી એકવાર આ 6 મહિનાનું જે કન્જંક્શન હતું તેને તોડશો તમે. હું આગળ મંથલી ચાર્ટમાં બતાવું કઈ રીતે, કેમ કે કન્સોલિડેશન બહુ મોટું થયું હતું બેંક નિફ્ટીમાં. તો આ હાલત બહુ ખરાબ બતાવશે. પણ હવે આજે જોવું રહ્યું કે બેંક્સ રિએક્ટ કેવી રીતે કરે છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, સુપર ટ્રેન્ડ તમારો 49,865 પર છે. એટલે એક વખત કદાચ એ ગેપ ફિલ કરવા માર્કેટ આવે તો આ જગ્યાએ સપોર્ટ લેવાની કોશિશ માર્કેટ્સ કરી શકે છે, જે છે તમારા માટે 49,865. આ બહુ મોટો સપોર્ટ છે, આ ના તૂટવું જોઈએ. અત્યારે બેંક્સ જો બચાવવાની કોશિશ કરી રહ્યા છે, કદાચ જે અસર હેઠળ આવે પણ ખરા, તો અહીંયાથી બાઇંગ તમે એક્સપેક્ટ એક વખત તો કરી જ શકો. એક વખત તો ચાન્સ છે. 865, 49,865. હું અહીંયા 15 મિનિટના ચાર્ટ પહેલાં બતાવી દઉં તમને બેંક નિફ્ટીના, અને પછી મંથલી ચાર્ટ પર નજર કરીશું. પહેલાં શુક્રવારના કારોબારમાં જોઈ લો તમે. બહુ સરસ રીતે આપણી જે ટ્રેન્ડ લાઇન છે તેને બચાવવાની કોશિશ દિવસભર કરી હતી, જે હતો 51,700. ઓબ્વિયસલી છેલ્લે ગીવઅપ કરી દીધું છે. ક્લોઝિંગ બેઝિસ પર તમે 51,500 પર ક્લોઝ આપેલો છે, બટ કન્સોલિડેશન બહુ લાંબુ તમારું ચાલ્યું અહીંયા. અને નિફ્ટીમાં જેવો ખરાબ ઘટાડો હતો તેવો બેંક નિફ્ટીમાં છેલ્લે આવવાની કોશિશ થઈ તો પણ એક ગ્રીન કેન્ડલ છે, જે બચાવવાની કોશિશ પણ અહીંયાથી બતાવે છે. સો બાઇંગ આવશે તો પહેલાં બેંક નિફ્ટીમાં આવશે તે આપણે જાણીએ છીએ. હવે આપો મંથલી કેન્ડલ. મંથલી કેન્ડલમાં 6 મહિનાનું તમારું કન્સોલિડેશન 1, 2, 3, 4, 5, 6 અને 7 મહિનાનું તમારું કન્સોલિડેશન. ત્યારબાદ તમે 7મા મહિનેથી વેચવાલી જોઈ. એક જ મહિનાની માર્ચ મહિનાની કેન્ડલમાં બહુ સરસ બાઉન્સ આપી દીધો અને હવે તમે ફરી એકવાર આજે ગેપ ડાઉનમાં 50,000 પહેલાં તો અને 50,500 આ બે જગ્યાઓને બચાવવાની કોશિશ કરશો. સો હવે બેંક નિફ્ટીની આ જે ગ્રીન કેન્ડલ છે એપ્રિલ મહિનાની,
તેમાં શું થાય છે આ બહુ જ મહત્વનું, કેમ કે આમાં ક્યુ નથી, બહુ સ્પષ્ટ ક્યુ નથી. અને જો કંઈક કદાચ ઘટાડો આવશે, આટલી મેસિવ કેન્ડલ જે બની છે ને, આટલી જ મોટી મેસિવ કેન્ડલ અહીંયા ઘટાડામાં બનશે. જો કોઈ ઘટાડો આવ્યો તો એપ્રિલ મહિનાની શરૂઆત આવી જ રીતે થઈ શકે છે. તમારું ટ્રિપલ બોટમ 1, 2 ને 3 વખત જે આવ્યું હતું તે 48,000 ને નીચેથી આવ્યું હતું. તો પછી આ 48,000 તમારો ટાર્ગેટ થઈ ગયો જો કોઈ વેચવાલી આવી તો, કેમ કે કેન્ડલ જ એટલી ખરાબ હતી કે ટેકનિકલી તમે હજુ પણ ઘટાડો બતાવી શકો જો ખરાબ ઘટાડો આવ્યો તો. પણ અત્યારે તો બેંક નિફ્ટી ડિફેન્સિવ બનવાની કોશિશ કરે છે. એટલે તમારો સપોર્ટ છે ને 50,000 છે અત્યારે ફિલહાલ, બહુ જ સરસ સપોર્ટ છે. 50,000, 50,500 જો કદાચ આવી જાય એક વખત, અને ઇનફેક્ટ તમારા એપ્રિલ મહિનાના લો પણ જોઈ લો એકવાર તમે અહીંયાથી, ખાસ કેમ કે ઓપન ક્લોઝના હિસાબથી પરિસ્થિતિ હતી તો 51,700 આ બહુ જ સરસ સપોર્ટ છે. એટલે આજે જો 51,700 આવે તો ત્યાં પણ કદાચ બેંક નિફ્ટી બચાવવાની કોશિશ કરશે. પછી નીચે 50,500 આસપાસ એક સપોર્ટ છે, એટલે એ સપોર્ટ બની ગયો. અને ત્યારબાદ તમારો ત્રીજો સપોર્ટ જે છે તે નીચે 50,000 પર આવે છે. એટલે 50,000 3 લેવલ તમારા બની ગયા. 51,700, 51,500 અને 50,000 3 જગ્યાએ બેંક નિફ્ટી બચાવવાની કોશિશ નિફ્ટીને કરી શકે છે. જો પાટિયા પડી ગયા તો પછી અહીંયા 48,000 સંકેત બનશે. હવે આવો અહીંયાથી ખાસ આગળ વાત કરીએ આપણે ઓપન ઇન્ટરેસ્ટની. બેંક નિફ્ટી પૂરી કોશિશ કરશે બચાવવાની, રાઈટ. જુઓ પુટના સપોર્ટ સારા છે. 50,000 મેં તમને હમણાં વાત કરી તેમ, ખાસ 51,500 અને 51,000 છે અત્યારે ફિલહાલ. જો કદાચ ઘટાડો આવે છે તો 50,500 આસપાસ અને પછી 50,000 બચાવવાની કોશિશ કદાચ બેંક નિફ્ટી કરે તો. બેનિફિટ ઓફ ડાઉટ હજુ આપીશ શરૂઆતમાં, પછી તો અહીંયાથી જો વેચવાલી આવી જ છે તો પૂરું થઈ ગયું. હા, 52,000 બહુ અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે, 51,500 છે, પણ હા અંડરટોન થોડો હજુ પણ જોઈએ. બાઇંગ આવશે તો બેંક નિફ્ટીમાં આવશે. ચેન્જ બતાવો, ચેન્જના હિસાબથી પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે. અહીંયા પુટમાં બાઇંગ આવ્યું હતું કે નહીં શુક્રવારે, તે આપણે ખાસ પુટમાં ઇનફેક્ટ ઓપન ઇન્ટરેસ્ટમાં એડ થયા હતા કે નહીં તે ખાસ જોવાનું રહે. તો બેંક નિફ્ટીનો ઓપન ઇન્ટરેસ્ટનો ચેન્જ એવું કહે છે કે ના, 51,300 જુઓ પુટમાંથી એક્ઝિટ થઈ ગઈ છે, મોસ્ટલી કોલ આવેલા છે. એટલે શુક્રવારની પરિસ્થિતિ તો એમ જ કહે છે કે બધા સ્કેપ્ટિકલ હતા અને ડેફિનેટલી એ જ પ્રમાણેની પરિસ્થિતિ. એટલે જો હવે આજે નોકઆઉટ પંચ આવી ગયો તો જો તમારો ડિફેન્સ છે તે તૂટી જશે બેંક નિફ્ટીનો, તો પછી 50,000 અને ત્યારબાદ 48,000 તરફ બેંક નિફ્ટી આગળ વધી શકે છે. ઓઆઈ ડેટા તો એવું કહે છે. લેટ્સ સી, આજે કન્ફર્મેશનની રાહ આપણે ખાસ જોવાની રહેશે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી, વિદેશી માર્કેટ્સની વાત કરી. સ્થિતિ આજે તમને સમજાવવી જરૂરી હતી કારણ કે વિદેશી માર્કેટમાં જે હાલત ખરાબ છે તેનું ટ્રાન્સલેશન તમને ભારતીય માર્કેટ્સમાં પણ અત્યારે તો આવતું જોવા મળશે. શું કોઈ બાઇંગ, કોઈ સપોર્ટ આવે છે કે નહીં તેના પર નજર રહેશે. બ્રેકના સમય, બ્રેક બાદ મારા સહયોગી યોમિક આજના સ્ટોક્સની યાદી આપણને જણાવશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ તૈયાર છે. હવે થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ તમને આવવાની શરૂઆત થઈ જશે. અત્યારે તો ગિફ્ટ નિફ્ટીની હાલત જે છે તે કંઈ ખાસ સુધારા પર છે નહીં, એટલે પરિસ્થિતિ તો અત્યારે નબળી જ રહેશે તેવું આપણને જોવા મળી રહ્યું છે. લાઈવ ગિફ્ટ નિફ્ટીનું અપડેટ જો હું તમને આપું તો અત્યારની સ્થિતિ પ્રમાણે તો હાલત ખરાબ છે. 800 પોઈન્ટ, 900 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યા છે. તો આ સ્થિતિ ધ્યાન પર રાખીએ. ગિફ્ટ નિફ્ટીના અત્યારના ક્યુઝ 900 પોઈન્ટ, ઓલમોસ્ટ 4% ઘટાડો શરૂઆતમાં જ આવવાના સંકેત આપી રહ્યા છે. આજનો એવો દિવસ છે કે જ્યારે લોકોએ સર્કિટ ફિલ્ટર પર નજર રાખવાની શરૂઆત કરી દીધી છે. એટલે હવે નિફ્ટીના ઇન્ડેક્સમાં કોઈ લોઅર સર્કિટ લાગી કે નહીં તે જોવાની વાત. જો 10% પહેલો સર્કિટ ફિલ્ટર છે નિફ્ટીનો, ટુ મચ. આઈ સપોઝ 10%નું લોઅર સર્કિટ બહુ જ વધારે કહેવાય. એટલે જો નિફ્ટી ઇન્ટ્રાડેમાં 10%નો ઘટાડો બતાવે તો તમને પહેલાં માર્કેટમાં સર્કિટ લાગતી જોવા મળશે. સર્કિટ મતલબ કે કારોબાર બંધ થઈ જાય, લોક થઈ જાય. એ લેવલ પર નિફ્ટીએ થાક ખાવાનો ક્યાં સુધી? 45 મિનિટનો સમય તમને મળે. એટલે જો 1 વાગ્યા પહેલાં નિફ્ટીએ 10%નો ઘટાડો બતાવી દીધો, જે તમારો ક્લોઝ હતો 22,900નો, ત્યાંથી 10%ના હિસાબથી તમે ગણો, એટલે એટલો મોટો જો ઘટાડો બતાવી દીધો તો તમને 45 મિનિટ માટે માર્કેટમાં કારોબાર બંધ થતો જોવા મળે. પહેલો મુદ્દો. જો તમે 1 વાગ્યા પછી ફરીથી બીજો ખાસ ઘટાડો બતાવો છો 10%નો, તો તમને 15 મિનિટનો હોલ્ટ બતાવતો જોવા મળશે. અને જો ધારો કે 15% આસપાસનો ઘટાડો તમે જુઓ છો તો તમને ઓલમોસ્ટ 1.5-2 કલાકનું સર્કિટ લોક લાગતું જોવા મળશે જો શરૂઆતમાં જ 15%નો ઘટાડો બતાવો છો તો. અને જો 20%ની સર્કિટ તમે બતાવો છો તો પછી આખા દિવસ માટે કારોબાર બંધ થઈ જાય. એટલે આ છે સૌથી પહેલી પરિસ્થિતિ કે જેને તમારે ધ્યાન પર રાખવાની છે, રાઈટ.
તો સૌથી પહેલાં તો આ મુદ્દો ધ્યાન પર રાખો. જો કદાચ કોઈ ઘટાડો આવ્યો તો, પણ હું નથી માનતો દર્શક મિત્રો કે આટલો મોટો ઘટાડો આવે 20% આસપાસ, 15% આસપાસ, 10% આસપાસ, આ ટુ મચ થઈ જાય. તમે અમેરિકન માર્કેટ્સ પણ જોઈએ તો રિસેન્ટ જે કંઈ પણ ઘટાડા આવ્યા છે એમાં 10%, 8%, 7%, 6% આસપાસના ઘટાડા ઇન્ટ્રાડેમાં જોવા મળે છે. એટલે આજે આપણે ત્યાં 10%નું બહુ મોટું રિએક્શન આવવું ટુ મચ કહેવાય. બટ સ્ટીલ લેટ સી, માર્કેટ છે, કોઈના કહ્યામાં હોતું નથી. જો માર્કેટને ઘટવું જ હશે તો તે ઘટીને જ રહેવાનું છે, નજર રાખીશું. પણ આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આવશે એ પહેલાં અત્યારે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારે રડાર પર રાખવા જોઈએ આજે તેની વાત કરીએ. સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, ગુડ મોર્નિંગ. માર્કેટની હાલત તો ખરાબ છે, હવે સ્ટોક્સ કોઈ બચાવવાના છે કે નહીં? જી યસ, બિલકુલ સાચી વાત છે કે હવે માર્કેટની હાલત ખરાબ છે, પરંતુ આ બધા વચ્ચે અમુક સ્ટોક છે જે પોઝિટિવ રિએક્ટ કરી શકે, અમુક સ્ટોક છે જે નેગેટિવ રિએક્ટ કરી શકે છે. પરંતુ અમુક જે સમાચાર સ્પેસિફિક જ્યાં અમુક એક્શનમાં જે સ્ટોક તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક છે જે રડાર પર રહેશે કે જેના Q4 અપડેટ્સ આપણને સામે આવે છે. એમની જે નેટ લોન છે 1.4% વધીને 3.47 લાખ કરોડ આવે છે, અને જો એમનો ક્વાર્ટરલી બેઝિસ જોઈએ તો 5.2%નો એથી ઘટાડો જોવા મળ્યો છે. એ નંબર ખરાબ છે. બીજું એમને જો ડિપોઝિટ વાત કરીએ તો 6.8% વધીને અહીંયા આપણને રૂપિયા 4.11 લાખ કરોડ જોવા મળી છે, અને ક્વાર્ટરલી બેઝિસ 0.4%નો વધારો બતાવે છે. કાસા રેશિયો જોઈશું તો 37.9%થી ઘટીને આપણને 32.8% કાસા રેશિયો જોવા મળ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણને જે પરિસ્થિતિ છે ખરાબ અહીંયા પણ આપણને નંબરમાં જોવા મળી છે. બીજું વાત કરીએ ઇન્ડિયન બેંક, તો ઇન્ડિયન બેંકના આપણે અપડેટ્સ નજર કરીએ તો એમને જે કુલ કારોબાર છે તો કુલ કારોબાર એમને 5.1% વધીને રૂપિયા 13.25 લાખ કરોડ આવ્યો છે. એમની જો કુલ ડિપોઝિટ વાત કરીએ તો 5%નો ગ્રોથ બતાવે છે 7.37 લાખ કરોડ, અને એમને જો ઓવરઓલ જે ગ્રોસ લોન જે છે એ 5.2% વધીને 5.88 લાખ કરોડ આપણે અહીંથી જોવા મળી રહી છે. એટલે આ અપડેટ્સ થઈ ઇન્ડિયન બેંક, જેમાં આપણને રડાર પર રહેશે. બીજું સાથે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ છે, ક્યાંક ને ક્યાંક અપડેટ સારા આપણને જોવા મળે છે. ગ્રોસ ડિસ્બર્સમેન્ટ એમનું 25% વધીને 14,250 કરોડ આવે છે. 31 માર્ચ 2025 સુધી એમની જો AUM જોઈએ તે એસેટ અંડર મેનેજમેન્ટ કે જે 26% વધીને 1.15 લાખ કરોડ વધી છે. અને એમની જો ક્વાર્ટરલી બેઝિસ જોઈએ તો Q4માં એમનું AUMમાં કુલ રૂપિયા 6,365 કરોડનો અહીંયાથી ગ્રોથ જોવા મળ્યો છે. અને સાથે જો એમના ઓવરઓલ લોન એસેટ જોઈએ તો જો 31 માર્ચ 2025 સુધીમાં લોન એસેટ 25% વધીને 99,500 કરોડ, એટલે અહીંયા પણ આપણને 25%નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે અહીંયા પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે. હવે આપણે વાત કરીશું તો એ છે નાયકા, એટલે કે FSN ઈ-કોમર્સ, કે જેમાં એમની અપડેટ આવી છે કે એમની જે આવક લોથી મિડ 20માં અહીંયાથી રહેવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે. એમની જો બ્યુટી સેગમેન્ટ છે એમાં આવક તેઓ અહીંથી લો 30 અહીંયાથી રહી શકે છે એવું એમનું માનવું છે. અને સામે એમને જો ફેશન સેગમેન્ટ છે એમાં આવક ગ્રોથ એમનો હાઈ ટીન્સ સુધી અહીંથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ અપડેટ છે નાયકાના કે જેના આપણે રડાર પર રાખીશું. બીજો એક સ્ટોક છે જે ઘણા દિવસ સુધી આપણને રસપ્રદ જોવા મળે છે, હવે એના અપડેટ્સ આવે છે. નામ છે ટ્રેન્ડ. Q4માં એમની આવક છે 28% વધીને 4,334 કરોડ આવી છે. હવે એમાં સેગમેન્ટ વાઇઝ વાત કરીએ વેસ્ટ સાઇડ અને જુડિયો, તો પહેલાં વેસ્ટ સાઇડમાં જોઈએ એમને Q4માં કુલ 13 નવા સ્ટોર ઓપન કર્યા છે. અને ઓવરઓલ જો વાત કરીએ નાણાકીય વર્ષ 2025માં તો એની સાથે એમના 40 નવા સ્ટોર એમણે નાણાકીય વર્ષ 2025માં ઓપન કર્યા છે. હવે વાત કરીએ એમને જો જુડિયોમાં તો નાણાકીય વર્ષ 2025માં તેઓએ કુલ અહીંયાથી 132 નવા સ્ટોર અહીંયાથી ઓપન કર્યા છે. એટલે ઓવરઓલ અપડેટ થઈ આપણને ટ્રેન્ડનું કે જેનું પરફોર્મન્સ પણ સારું જોવા મળ્યું છે, સ્ટોક પરફોર્મન્સ હોય કે કંપની પરફોર્મન્સ હોય. હવે વાત કરીએ ટાટા મોટર્સનું, કે હવે જે ટ્રમ્પ ટેરિફ જે લગાવવામાં આવે છે કે તેમણે વિદેશી કાર ઉપર 25% ટેરિફ લગાવવામાં આવે છે, જેના બાદ ટાટા મોટર્સ ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવ્યું છે. એમનું જે JLR બિઝનેસનું જે શિપમેન્ટ હતું US મોકલવાના હતા તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તેઓ રોક લગાવી છે, અને એ જ કારણથી આપણને આ સ્ટોક પણ છે કે જે એક્શનમાં જોવા મળી શકે છે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ તે છે ફોર્સ મોટર્સ. કંપનીના અપડેટ આવે છે, માર્ચના આંકડા સામે આવે છે. એમનું જે વેચાણ છે 3,668 યુનિટથી માત્ર 0.87% ગ્રોથ બતાવે છે, 3,700 યુનિટ. એટલે કે કોઈ નંબર એન્ટિસિપેટ નથી. સ્થાનિક વેચાણ જોઈએ એમનું ડોમેસ્ટિક તો 11.02% વધ્યું છે. ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક છે, પરંતુ એમને જે બહારનું જે એક્સપોર્ટ છે એ નિરાશા જોવા મળ્યું છે. જો તમે એક્સપોર્ટના આંકડા તમને કહું તો 77.62% ઘટાડો આવ્યો છે, અને જે ઘટીને માત્ર 94 યુનિટ છે કે તેઓ અહીંયાથી એક્સપોર્ટ કર્યા છે. એટલે અહીંયા પણ નંબર ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી છે. પરંતુ હવે આજે શું ખાસ છે નહીં, આ સપ્તાહે શું ખાસ છે એ જાણવું મહત્વનું છે. કારણ કે જે રીતે હવે માર્કેટમાં વોલેટિલિટી વધી રહી છે, જે રીતે અપડાઉનો આપણને સ્વિંગ જોવા મળવાના છે, એટલે આખા અઠવાડિયાની ઇવેન્ટ આપણે જાણવી મહત્વની છે. તો નજર કરીએ આજે શું ખાસ છે. સૌથી પહેલાં આપણે આવતા સપ્તાહે શું ખાસ છે તમને લઈને આવું તો 7 થી 9 એપ્રિલના રોજ આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અપડેટ જોવા મળવાની છે. એટલે બરાબર, એટલે આ વાત આપણે થઈ ગઈ કે 7 થી 9 એપ્રિલના રોજ આપણને RBI મોનેટરી પોલિસીની અહીંથી બેઠક જોવા મળશે. બીજું આપણે જોઈશું તો આપણને 8 એપ્રિલના રોજ અહીંયાથી આપણને એક છે કે સેન્સેક્સની એક્સપાયરી આવતીકાલે. બુધવારે આપણે જોઈશું તો આપણે અહીંયાથી નિફ્ટીની એક્સપાયરી, એટલે કે રસપ્રદ આપણને અહીંથી જોવા મળવાનું છે.
પરંતુ જે સ્ટોક છે સ્પેસિફિક જેની ઉપર આપણે આજે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. પણ યોમિક આગળ વધી અને બ્રોકરેજ હાઉસીસ તરફથી અત્યારે શું રિપોર્ટ્સ, બિકોઝ માર્કેટમાં હાલત ખરાબ છે, રાઈટ? તો આવી સ્થિતિમાં સ્વાભાવિક ઇન્ડિયા પર સ્ટ્રેટેજી માટે થઈને પણ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આઈ ગેસ અત્યારે ફિલહાલ આપણે નજર કરવી જોઈએ. બિલકુલ યસ. હવે આપણે વાત કરીએ બ્રોકરેજ રિપોર્ટ તરફથી ઘણા બધા અપડેટ આપણને જોવા મળે છે. તો જેમાં સૌથી પહેલાં ઇન્ડિયા ઉપર આપણે જઈશું, કારણ કે અમુક 2 રિપોર્ટ આવે છે જે ઇન્ડિયાની સ્ટ્રેટેજી ઉપર તેઓ એક રિપોર્ટ આપ્યું છે. સૌથી પહેલાં બર્ન્સ્ટાઇન આપણે જોઈશું. તો ઇન્ડિયા ઉપર તેઓ એક મોડલ પોર્ટફોલિયો સ્ટોક તેઓએ બનાવ્યો છે, જેમાં તેઓ ઇન્ફોસિસ, એનટીપીસી, જે પાવર સાથે એમને કહી રહ્યા છે કે પાવર ગ્રીડ, અદાણી પોર્ટ, આ સ્ટોક તેઓએ એડ કર્યા છે. L&T, ICICI બેંક સાથે તમે નજર કરો તો અહીંયાથી SBI લાઈફ, ઇન્ડસઇન્ડ બેંક, જેમણે પોતાના મોડલ પોર્ટફોલિયોમાં અહીંથી સમાવેશ કર્યો છે. બીજા અમુક સ્ટોક છે કે જેમાં મોડલ પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. બીજો તમે નજર કરશો તો એવીની સુપરમાર્ટ્સ, જુબિલન્ટ ફૂડ અને ભારતીય. આ બધા સ્ટોક છે કે જેમણે એક મોડલ પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો અને ક્યાંક ને ક્યાંક આ સ્ટોકને લઈને તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે બર્ન્સ્ટાઇન. હવે વાત કરીશું આપણે અહીંથી, તો અહીંયા ગોલ્ડમેન સેસે પણ ઇન્ડિયા ઉપર અહીંયાથી રિપોર્ટ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે આવકના ગ્રોથમાં 2 થી 3% નકારાત્મક અસર અહીંયાથી જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાથી કોમેન્ટ્રી નેગેટિવ છે. સાથે કહેવું છે કે નાણાકીય વર્ષ અહીંયાથી 2025-26 માટે જે અર્નિંગ પર શેર છે એ ગ્રોથ 11 થી 14% અહીંયાથી રહેતો જોવા મળશે. અને જે નિફ્ટીનો 12 મહિનાનો જો લક્ષ્યાંક તેઓ અહીંયાથી ઘટાડીને અહીંથી 25,000 અહીંયાથી કર્યો છે, જે અગાઉ તેઓ મોટો અહીં આંકડો આપ્યો હતો. હવે તેઓ કહી રહ્યા છે કે આપણને અહીંથી 2025 અંત સુધીમાં આપણને અહીંથી 25,000 સુધી નિફ્ટી જોવા મળી શકે છે. એટલે અહીંયાથી આપણને ઇન્ડિયા ઉપર રિપોર્ટ ગોલ્ડમેન સેસ તરફથી આવ્યો છે. હવે વાત કરીએ આપણે ઇન્ડસઇન્ડ બેંક ઉપર, જેમાં મોર્ગન સ્ટેનલી રિપોર્ટ આપી રહ્યા છે. રેટિંગ ઇક્વલ વેટ છે, પરંતુ ટાર્ગેટ તેઓ આપે છે 1105. ટાર્ગેટ ઘણો મોટો છે, પરંતુ એમની કોમેન્ટ્રી ક્યાંક ને ક્યાંક થોડી મિક્સ જોવા મળી રહી છે. એમનું કહેવું છે કે માર્કેટ શેરમાં મોટો ઘટાડો આવ્યો છે. બીજું એમનું કહેવું છે કે જે માર્જિન અને એસેટ ક્વોલિટી પર અહીંયાથી ખાસ નજર રહેશે, એટલે કે જો આ સેગમેન્ટ અહીંયાથી ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રૂવ થવા જોઈએ, જેના કારણે તેઓ અહીંયાથી થોડાક ઇક્વલ થઈ રહ્યા છે. અને એમણે કહ્યું છે કે આ ત્રિમાસિકના જે પરિણામ છે એ હજુ પણ નબળા રહેવા જોવા મળશે. Q4ના ઓલરેડી આપણે અપડેટ્સ જોઈ કે અપડેટ ક્યાંક ને ક્યાંક નિરાશાજનક છે, અને એ જ કારણથી મોર્ગન સ્ટેનલી ઇક્વલ છે, નહીં બહુ પોઝિટિવ નહીં નેગેટિવ, પરંતુ ટાર્ગેટ ₹1105 આપી રહ્યા છે. હવે વાત કરીશું તો આપણે ટાટા મોટર્સ ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તો એ મોર્ગન સ્ટેનલી ટાટા મોટર્સ ઉપર અહીંયાથી કહી રહ્યા છે ઇક્વલ વેટ રેટિંગ તેઓ કહી રહ્યા છે. ટાર્ગેટ ₹853 તેઓ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે JLR ટેરિફને કારણે અમેરિકામાં એક્સપોર્ટ બંધ કર્યું છે, જેના કારણે તેઓ ઇક્વલ થઈ ગયા છે પોઝિટિવમાં. અને એમનું કહેવું એ છે કે જે કારોબાર છે, કારોબાર માટે આ જે સમાચાર છે ખાસ કરીને નેગેટિવ છે. બીજું કે ભારત માટે માંગ પણ નબળી થઈ રહી છે, અને સાથે જે માંગમાં ઘટાડો આવશે એના કારણે ક્યાંક ને ક્યાંક એમણે અહીંયાથી હવે જે બેર કેસ અહીંયાથી જોઈ રહ્યા છે, જે ટાર્ગેટ ₹416 સુધી પણ આવી શકે જો બેર કેસ આવે તો. પરંતુ એઝ ઓફ નાવ તે ઇક્વલ વેટ રેટિંગ સાથે ₹853 અહીંયાથી જોઈ રહ્યા છે. હવે આવો નજર કરીએ છીએ તો ઓઇલ માર્કેટિંગ કંપની, જ્યારે ક્રૂડ ઓઇલ આપણે જોયું કે માત્ર 2 દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું છે, ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપની છે જે વધારે ફોકસમાં આવતી હોય, એ જ કારણથી એક્સિસ કેપિટલ પણ ઓઇલ માર્કેટિંગ ઉપર ફોકસ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે HPCL અહીંથી અપગ્રેડ કરી રહ્યા છે એમને. એટલે અપગ્રેડ ફોર્મ પહેલાં તેઓ અહીંયાથી સેલ હતા, સેલથી તેઓ બાય કરીને ટાર્ગેટ ₹430. BPCL છે તેમણે પણ તેઓ અપગ્રેડ કર્યા છે, અને તેઓ અહીંથી રિડ્યુસથી કરીને હવે તે એડ કરવાનો ટાર્ગેટ કરી રહ્યા છે. હવે તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ ₹315 રાખો. IOC જોઈએ તેમાં તેઓ અપગ્રેડ કર્યો છે કે પહેલાં તેઓ સેલ હતા, રેટિંગ સેલમાંથી તેઓ એડ કરવાનું કહી રહ્યા છે, અને એડ કરવાની સાથે તેઓ ટાર્ગેટ ₹140 IOC કહી રહ્યા છે. એટલે BPCL આપણે વાત કરી, HPCL, IOC ત્રણેયમાં તેઓ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. એમનું કહેવું છે કે EBITDA એટલે કે એમની જે ઓપરેટિંગ આવક છે એ અનુમાન 8 થી 25% સુધી અહીંયાથી વધશે એવું એમને ક્યાંક અનુમાન છે. અને જે ક્રૂડ છે $70 થી $75 આસપાસ નાણાકીય વર્ષ 2025 સુધી અહીંયાથી 2027 સુધી રહેશે એવું એમનું અનુમાન છે, એટલે કે એની પાર અહીંયાથી નહીં જોવા મળે. એટલે એ જ કારણથી તેઓ ઓઇલ માર્કેટિંગ કંપનીને લઈને પોઝિટિવ છે. હવે જુબિલન્ટ ફૂડવર્ક ઉપર આપણને મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેઓ અહીંયાથી ઓવરવેટ રેટિંગ કરી રહ્યા છે, એટલે પોઝિટિવ છે. ટાર્ગેટ ₹781 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે 184 નવા સ્ટોર કંપનીએ ઓપન કર્યા છે, જે ક્યાંક ને ક્યાંક અહીંયાથી કંપનીને બિઝનેસ એક્સપાન્શન માટે મદદ કરશે. બીજું જે ગ્રોથ મોમેન્ટમ છે ઓવરઓલ સારું જોવા મળી રહ્યું છે કંપનીમાં, અને એ કારણે તેમણે કહ્યું છે કે જે આવક છે એ 34% વધી છે, અને અનુમાનથી 5% વધારે અહીંયાથી સુધરી જેવું માનવું છે. કે માર્કેટમાં જે એક્સપેક્ટેશન હતી એનાથી કંપની ક્યાંક ને ક્યાંક Q4 અપડેટ્સ અહીંયાથી સારા આપ્યા છે. એ જ કારણથી અહીંયાથી ઓવરવેટ ઉપર એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ ₹781 જુબિલન્ટ ફૂડવર્ક માટે. હવે લાસ્ટ સ્ટોક તમારી સાથે વાત કરવા માંગીશ તો એ છે દિક્સન ટેકનોલોજી, જેની ઉપર HSBC તરફથી રિપોર્ટ આવે છે. બાય રેટિંગ એટલે કે ખરીદીની સલાહ, ટાર્ગેટ ₹20,000 તેઓ આપી રહ્યા છે. ટેરિફની ચીન, વિયેતનામ અને થાઇલેન્ડ પર નકારાત્મક અસર જોવા મળશે એવું એમનું કહેવું છે, અને કંપનીને નવા ગ્રાહકો અહીંયાથી મળશે, એટલે કે ત્યાં એ દેશો માટે ખરાબ, એ ક્યાંક ને ક્યાંક આપણા દિક્સન ટેકનોલોજી માટે પોઝિટિવ થશે એમનું કહેવું
રહ્યું છે અને એના એ જ કારણથી માંગ વધશે તો સ્વાભાવિક છે કે કંપનીનો માર્કેટ શેર પણ વધતો જોવા મળશે. એ જ કારણથી તેઓ કહી રહ્યા છે દિક્સન ટેકનોલોજીમાં બાય કરો ટાર્ગેટ ₹20,000 રાખો. એટલે આપણે જોયા કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ આપણે જોયા, ઇન્ડિયા સ્ટ્રેટેજી આપણે જોયું કે બધા બ્રોકરેજ હાઉસ આપી રહ્યા છે. એટલે આ બધા સ્ટોક છે કે જે આજે આપણને રિએક્ટ કરતા જોવા મળશે. ફક્ત આજે નહીં પરંતુ ઘણા બધા દિવસો છે કે જેમાં આપણને આ બધા સ્ટોક છે એની પર આપણે ફોકસ હોવું જોઈએ. યસ, બિલકુલ. તો આપણા સૌનું ફોકસ અહીંયા હોવું જોઈએ. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આવો પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે અત્યારે બતાવી રહ્યા છે. સંકેત 5.5-6% આસપાસના ઘટાડાના સંકેત છે. સેટલ થવામાં હજુ પણ 4 મિનિટનો સમય બાકી છે. એટલે 1200-1500 પોઈન્ટ આસપાસ અત્યારે ઘટાડો બતાવે છે માર્કેટ્સ. લગભગ 4% ઘટાડો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું. એટલે એક વખત સેટલ થવા દઈએ ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે કે શું થવા જઈ રહ્યું છે. આમ પણ અત્યારે તો હાલત ખરાબ જ છે. જો તમે વિચાર કરો કે તમારો ક્લોઝ જે છે તે 21,904નો હતો, રાઈટ? તમે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે સમજો 4% આસપાસનો ઘટાડો, એટલે હજુ પણ 51,700 આસપાસની ઓપનિંગ તમે અત્યારે ફિલહાલ 21,000 માફ કરશો 700 આસપાસની ઓપનિંગ તમે એન્ટિસિપેટ કરો. જો એ પણ થાય છે તો પણ તમે અત્યારે ફિલહાલ તમારો 22,904ના લોથી 21,964નો જે રિસેન્ટ સ્વિંગ લો હતો તે પણ તોડી રહ્યા છો, જે એવું બતાવે છે કે હાલત બહુ ખરાબ પરિસ્થિતિ બની શકે જો અત્યારની સ્થિતિ પ્રમાણે માનીએ તો. એટલે આ સૌથી પહેલો મુદ્દો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. આગળ વધીએ અને હવે આપણી સાથે ચર્ચા કરવા માટે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે જેપ ફિનસર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત. આઈ અપ્રિશિએટ કે આપણા બંનેના વેવલેન્થ મેચ થયા. આજે બંને બ્લેક પહેર્યું છે બિકોઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બ્લેક મંડે અને મેં એટલા માટે જ બ્લેક ઓન બ્લેક પહેર્યું છે કેમ કે આ ડબલ બ્લેકની સ્થિતિ બની ગઈ છે અત્યારે ફિલહાલ. બહુ ખરાબ હાલત છે સર. અને આપણા રિસેન્ટ જે સ્વિંગ લો હતા 21,964 તે તોડી રહ્યા છીએ. જો નિફ્ટી 1100 પોઈન્ટ ઘટે અત્યારની સ્થિતિ પ્રમાણે તો સર બેંક નિફ્ટી જે રેઝિલિયન્ટ હતો શુક્રવારે તે વધારે ખરાબ પરિસ્થિતિ બતાવશે. પહેલાં તો નિફ્ટીની વાત કરી લઈએ, ત્યારબાદ બેંક નિફ્ટીને અલગથી ડિસ્કસ કરવો પડશે સર. આજે મોર્નિંગ ગુડ નથી, બટ આપણે તો આપણી પરંપરા પ્રમાણે ગુડ મોર્નિંગ સાથે શરૂઆત કરીએ. Yes, definitely good morning to you and your viewers. Definitely તમે જોશો તો સિચ્યુએશન બહુ જ ખરાબ છે એન્ડ જ્યારે ફ્રાઈડે આપણે બંધ થયા ત્યારે કમ્પેરેટિવલી આપણે જો ગ્લોબલ માર્કેટની કમ્પેરિઝન કરીએ ને તો એના કરતાં આપણે સારા ક્લોઝ ઉપર હતા. બટ ફ્રાઈડે નાઇટ યુએસમાં અને યુરોપના માર્કેટ્સમાં બહુ સિવિયર કરેક્શન્સ આવ્યા. સોરી. અને મને એવું લાગી રહ્યું છે કે આ કરેક્શન અત્યારે કોઈ ટેકનિકલ લેવલ પર આપણે કોઈ બી લેવલ ઉપર આપણે વાત કરીએ ને કે અહીંયાથી સપોર્ટ લેશે કે એ બધું જ ખોટું છે. અત્યારે માર્કેટ ટોટલી ન્યૂઝ ડ્રીવન છે. એટલે અત્યારે તમે કોઈ લેવલ્સ માટે એવું એક્સપેક્ટ કરતા હો કે અહીંયાથી માર્કેટ જરૂરથી સપોર્ટ લેશે તો ઇટ્સ અ જસ્ટ હોપ. સો હું એવું માનું છું કે હાલ પૂરતું તો માર્કેટમાં ક્યાં જઈને માર્કેટ અટકશે એ કહેવું જ બહુ મુશ્કેલ છે. નિફ્ટીમાં આપણે આઈડિયલી એવું સમજી શકીએ કે જો 4 જૂન આપણો જે ઇલેક્શન ડેના દિવસે જે રિઝલ્ટ આવ્યું હતું એનો જે લો છે એ નિફ્ટીનો સપોર્ટ બનવો જોઈએ. આઈડિયલી એ સપોર્ટથી માર્કેટ રિકવર થવું જોઈએ. બટ જે રીતે ન્યૂઝ છે, જે રીતે વર્લ્ડ માર્કેટ આજે રિએક્ટ કરી રહ્યા છે, ખાસ કરીને એશિયન માર્કેટમાં તમે ચાઇનાનું માર્કેટ જુઓ 8-9% માઇનસ છે. તો આપણા માર્કેટમાં પણ કરેક્શન આવી શકે છે. બટ યશ, હું એક વસ્તુ બીજું બી કહીશ કે ફ્રાઈડે બી મેં આ વસ્તુ કીધી હતી કે ભાઈ ઇન્ડિયા યુએસ ટીમ જો આના લગતા કોઈ ન્યૂઝ આવી જાય તો મને એવું લાગે છે કદાચ આપણું માર્કેટ એક અચાનક જ મોટી વી શેપ રેલી કરી શકે છે. સો અત્યારે માર્કેટ ટોટલી ન્યૂઝ ડ્રીવન છે. ટેકનિકલ્સ આઈ થિંક એકલા બધા સારી રીતે કામ નહીં કરી શકે કે જેટલા એ એક થોડા આઈડિયલ ટાઈમમાં કરી શકતા હોય છે. સો માર્કેટમાં વીકનેસ જ છે અને આપણે એક્સપેક્ટ કરીએ કે ભાઈ માર્કેટ થોડું સ્ટેબલ રહે. એકવાર ડાઉન તો થવાનું જ છે બટ ડાઉન થયા પછી સ્ટેબલ રહે, ફર્ધર કરેક્શન ના કરે અને થોડું આપણા ડોમેસ્ટિક જે ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ છે એ આવીને માર્કેટને સપોર્ટ કરે. ક્યારે કરશે એ પહેલો સવાલ સ્વાભાવિક. એ વસ્તુ તો આપણે જોવાની સમજવાની છે. પણ સર બેંક નિફ્ટી ઓલમોસ્ટ હવે સેટલ થવામાં જ છીએ, એટલે તમે વાત કરતા હશો ત્યાં સુધીમાં કદાચ ક્યુ મળી જશે. અત્યાર સુધી તો બચાવવાની કોશિશ કરી છે. હવે આજે 50,000 અને 50,500નો બ્રેકેટ છે
તેની વચ્ચે અથવા તો તેને નીચે જો ખુલી ગયા તો એપ્રિલ મહિનાની જે આપણી કેન્ડલ છે તે ભયાનક બની જશે. જે માર્ચ મહિનાની બેંક નિફ્ટીની કેન્ડલ બની છે મંથલી ચાર્ટ પર તે સારી હતી, બહુ સારી હતી ઇનફેક્ટ એમ કહેવું જોઈએ આપણે. અને છેક નીચે 48,000ના તળિયેથી આપણે ઉપર 52,000 પહોંચ્યા છીએ. હવે 52,000થી 51,500નો ક્લોઝ હતો શુક્રવારે, એટલે બહુ ખરાબ ન કહેવાય. અને હવે બેંક નિફ્ટી જુઓ આજે 4% ઘટ્યો છે, એટલે 49,336 પર અત્યારે સેટલ થયો. સર, શું બેંક નિફ્ટીમાં અત્યારે બાય ઓન ડિપ્સ કરાય કે અત્યારે હાથ દજાડવા જેવું નથી? ફ્રેન્કલી કહું તો કેવું છે કે હાલ કોઈ બી વસ્તુ ખરીદવાનું કહેવું ને એટલે આમ જે કહેવાય ને કે પડતી છુરીને પકડવા જેવી વાત છે. તમારો હાથ ડેફિનેટલી એમાં ઘવાશે. તો હાલ પૂરતું હું એવું માનીશ કે ભાઈ હાલ ઇન્વેસ્ટ ના કરાય. ડેફિનેટલી જો હું જોઉં ને તો બીજા ઇન્ડાઇસીસ, સેક્ટોરિયલ ઇન્ડાઇસીસની કમ્પેરેટિવલી બેંક નિફ્ટી મજબૂત છે. એનું કારણ એ હતું કે ભાઈ આઈસીઆઈસી અને એચડીએફસી બેંક જે પ્રોમિનન્ટ છે પ્રાઇવેટ સેક્ટર બેંક, અને ઇવન એમના વીટેજીસ બી વધારે છે બેંક નિફ્ટી ફિન નિફ્ટી બંનેમાં. તો એના કારણે બંને ઇન્ડાઇસીસ માર્કેટમાં સ્ટ્રોંગ હતા. બટ જ્યારે આટલા બધા ન્યૂઝ આવી રહ્યા હોય ત્યારે કોઈ બી વસ્તુ સર્વાઈવ થશે એની વચ્ચે પોઝિટિવ સાથે એવું વિચારવું મારા હિસાબથી થોડું વધારે પડતું આશાવાદી વાત રહેશે. સો એના કારણે હું એવું કહીશ કે અત્યારે ના લેવાય. હા, ડેફિનેટલી માર્કેટ સ્ટેબલ થાય અને થોડું રિકવરીના સાઇન દેખાય, કાં તો સારા પોઝિટિવ ન્યૂઝ આવે તો ડેફિનેટલી બેંક નિફ્ટી પહેલી પ્રિફર ચોઇસ હશે. સર, મને હવે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી હોય, માર્કેટ પર કોઈ સ્ટ્રેટેજી હોય તો એ જણાવી દો, બિકોઝ માર્કેટ સેટલ થયા છે તો પહેલાં એ ચર્ચા કરી લઈએ આપણે. ડેફિનેટલી હવે આ માર્કેટમાં ઓલરેડી અમે લાસ્ટ ટાઈમ જ્યારે હતા લાસ્ટ ફ્રાઈડે ત્યારે આપણે કીધું હતું કે આઈટી અને ફાર્મા બંને વધારે વીક લાગે છે. એન્ડ ઓલરેડી અમે એક શોર્ટ કોલ તો આપેલો હતો. બટ હવે બિકોઝ અહીંયા બાય કોલની કોઈ જગ્યા નથી દેખાતી, બિકોઝ લાગે છે કે માર્કેટને સેટલ થવા દઈએ, અને સેલ કોલ આ માર્કેટમાં આ ઘટાડા પછી આપવો એ બી બહુ ડિફિકલ્ટ છે. તો બી એની વચ્ચે મને એવું લાગે છે કે સન ફાર્મા એક એવો સ્ટોક છે કે જ્યાં આગળ ડેફિનેટલી આપણે શોર્ટ પોઝિશન હજી પણ બનાવી શકીએ છીએ. અને સન ફાર્મામાં મારા હિસાબથી થોડો ઉપર રહેશે એસએલ, 1675 આજુબાજુનો એસએલ રહેશે. નીચેમાં સન ફાર્મા 1550 થી લઈને 1500 સુધી આવી શકે છે નેક્સ્ટ 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે સન ફાર્મા તમને અત્યારે વેચવાની સલાહ 1500-1550 બે ટાર્ગેટ્સ. હાલત ખરાબ માર્કેટની. ગિફ્ટ નિફ્ટી કરતાં પણ ગુણાકાર કરી લો. મિડ કેપ 7.25% નીચે 46,966 પર. સ્મોલ કેપની તો બહુ ખરાબ હાલત છે, 10% નીચે ખુલી રહ્યો છે. તમારો 1589નો ઓપનિંગનો ઘટાડાનો ટીક છે. 16,000 તો ક્યાં ગયું હવે એ ભૂલી જાઓ. 21,758 નિફ્ટી. તમારા રિસેન્ટ સ્વિંગ લો હતા 21,964ના, ત્યાંથી પણ નીચે ખરાબ પરિસ્થિતિ. બેંક નિફ્ટી 49,336 પર 2,000 પોઈન્ટની ભયંકર મંદી. સેક્ટર કયા જે સૌથી વધુ ખરાબ છે? એક વખત નજર કરો મેટલ પર જરા. મેટલ 8.5%થી વધુ નીચે છે. ઇન્ડેક્સ 7,691 પર. મીડિયા સેક્ટર હાલત ખરાબ, 8.25% નીચે. એનર્જી સેક્ટર 7.5-8%ની વેચવાલી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસઈ, ફાર્મા, ફિન નિફ્ટી સૌથી ઓછો ઘટેલો છે. આ જ કોમ્પોનન્ટ છે કે જે માર્કેટને બચાવશે. નિફ્ટી 4% અને ફિન નિફ્ટી 4.06%. નિફ્ટી બેંક બેઝિકલી 4.25% નીચે છે, જેમાં પ્રાઇવેટ બેંક્સ ઓછા ઘટેલા છે. માર્કેટમાં સૌથી ઓછો ઘટાડો શુક્રવારે પણ આ જ જગ્યાએ હતો, ભારતના બેંક અને ફાઇનાન્સ પર, અને આજે પણ અહીંયા જ સૌથી ઓછો ઘટાડો છે. ભલે 4%નો છે પણ સૌથી ઓછો ઘટાડો અહીંયા જ છે. એટલે માર્કેટમાં જો કદાચ ખરીદદારી આવશે તો સૌથી પહેલાં અહીંયા જ આવશે તેવું માની લો. સર, ઇન્ડસઇન્ડ બેંક સાથે મારે ચર્ચાની શરૂઆત કરવી છે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. તેઓએ ઇક્વલ વેઇટ રેટિંગ અને 1,000 સમથિંગ ઉપરના ટાર્ગેટ્સ કંઈક આપ્યા છે. એમનું એવું કહેવું છે કે કમેન્ટ્રી ખરાબ છે બેઝિકલી, બટ સ્ટોકમાં પિટાઈ ઘણી થયેલી છે, એટલે કદાચ ઇક્વલ વેઇટ રહેવું જોઈએ તેવું અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંક પર મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે. આજના ઘટાડામાં જેમ બેંક્સ પ્રૂવ કરી રહ્યા છે કે અમે થોડો ઓછો ઘટાડો બતાવીશું, માર્કેટને બચાવવાની કોશિશ કરીશું, અને એક રિસ્કી બેટ સાથે ઇન્ડસઇન્ડ બેંક ઓલરેડી પિટાઈ થયેલી છે. મેં એટલા માટે સૌથી પહેલો સ્ટોક આ લીધો કે જો કદાચ બાઇંગ આવવાનું હશે તો વેલ્યુએશનની દ્રષ્ટિએ ઇન્ડસઇન્ડ બેંકમાં આવવાના ચાન્સ વધારે છે. સર, કઈ રીતે જોવું જોઈએ? સોરી યશ, પણ મને એવું લાગી રહ્યું છે કે જ્યારે કોઈ બી એક કોર્પોરેટ ગવર્નન્સના રિગાર્ડિંગ કોઈ બી ક્વેશ્ચન બેંક્સ ઉપર આવતા હોય છે ને, ત્યારે એ સ્ટોકને આપણે જેટલો અવોઇડ કરી શકીએ એટલું વધારે સારું.
બીકોઝ પાસ્ટમાં પણ આપણે જોયેલું છે કે જ્યારે નાના ઇવેન્ટ આપણે ઇગ્નોર કરીએ છીએ, પછી એ જ્યારે મોટું સ્વરૂપ લઈ લે છે ત્યારે એ લોકો સ્ટોક્સ બહુ જ વધારે સારી રીતે કરેક્ટ થતા હોય છે અને ડેટોરેટ થઈ જતી હોય છે માર્કેટ કેપ કમ્પ્લીટલી. તો મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંકમાં મે બી આ લોકો એકાઉન્ટિંગ એરર ગણી રહ્યા છે, બટ સ્ટીલ મેનેજમેન્ટની જે ક્વોલિટી છે એના ઉપર ડેફિનેટલી ક્વેશ્ચન માર્ક છે. સો મને નથી લાગતું કે હાલ આવા સમય દરમિયાન જ્યાં મેનેજમેન્ટ ક્વોલિટી, ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં મેનેજમેન્ટ ક્વોલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે વેલ્યુએશનનું બેંક્સની. તો એવા ટાઈમ પર ઇન્ડસઇન્ડ બેંક પર બેટ કરવી મારા હિસાબથી વધારે પડતું રિસ્કી રહેશે. કમ્પેરેટિવલી દેટ મને એવું લાગે છે કે જો આપણે બીજી 3-4 પ્રાઇવેટ સેક્ટર બેંક છે, ખાસ કરીને HDFC, ICICI, કોટક, એક્સિસ, જે પ્રોમિનન્ટ બેંક છે પ્રાઇવેટ સેક્ટરની અને મોટી પણ છે અને જેની મેનેજમેન્ટ ક્વોલિટી અત્યારે ઇન્ટેક્ટ છે અને કોઈ મોટો ક્વેશ્ચન માર્ક નથી RBI તરફથી પણ, તો એમાં જો આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ રાખીએ તો વધારે સારું રહેશે કમ્પેર ટુ ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક કરતાં બીજી બેંક્સ, ઓબ્વિયસલી સર તમારે સોરી કહેવાની જરૂર નથી, તમે ઓલવેઝ ડિફર કરી શકો છો વ્યૂને, પણ મેં એ સ્ટોક એટલા માટે પસંદ કર્યો હતો કારણ કે કદાચ મે બી પોસિબલ છે એક ટેકનિકલ બાઉન્સ, મે બી ડેડ કેટ બાઉન્સ, વોટ એવર કંઈક આવતું જોવા મળે. બટ આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ ધીરે ધીરે આગળ વધીએ, બિકોઝ હાલત ખરાબ છે માર્કેટની. રિસેન્ટ સ્વિંગ લોને નીચે જઈ રહ્યા છીએ આપણે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે 49,336 પર જે બેંક નિફ્ટીનો ક્યુ આપણને મળી રહ્યો છે ત્યાંથી કોઈક ડિફેન્સ આવે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી કંઈક સંકેત તમને જોવા મળે. બાકી અત્યારે તો ટ્રમ્પ સાહેબના આશીર્વાદથી ભારતીય માર્કેટ્સને ગ્રહણ લાગી ગયું છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ખરાબ શરૂઆત. રિસેન્ટ સ્વિંગ હાઈ તમારા 23,800ના બન્યા છે. 23,800થી 21,758 માત્ર કેટલા ટ્રેડિંગ સેશનમાં? લગભગ 10, મેક્સિમમ હું કહું છું 10 ટ્રેડિંગ સેશનમાં 23,800થી શરૂઆત થઈ છે. 21,828 નિફ્ટી ફિલહાલ 4.5% આસપાસના ઘટાડા સાથે ખુલ્યો. બેંક નિફ્ટી 49,300થી તુરંત જ 49,800-900ના ટીક હાઈ લગભગ બન્યા છે 946. હાલત ખરાબ અહીંયા પણ બની રહી છે. શરૂઆત ખરાબ છે. વિક્સ તમારો 19 પર છે. ઇન્ડિયા વિક્સ તમારા 19.38ના હાઈ બન્યા છે અને ટેન્શન ડેફિનેટલી ભારતીય માર્કેટ્સમાં દેખાઈ રહ્યું છે. ધેર ઇઝ આ ટેન્શનવાળો માહોલ અહીંયા આપણને સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. 21,964 તમારા જે રિસન્ટ સ્વિંગ લો હતા રિક્લેમ કર્યા. જુઓ 22,000 ઉપર નિફ્ટી તુરંત જ નીકળી ચૂક્યો છે, પણ જે પ્રકારનું રિએક્શન ભારતીય માર્કેટ્સમાં અત્યારે શરૂઆતમાં આવ્યું છે આમાંથી બહાર નીકળતા 2 ટ્રેડિંગ સેશન ન લાગે. સ્પષ્ટપણે ભારતીય માર્કેટ્સની જે અત્યારે હાલત છે તે એવું કહે છે, જોરદાર અવાજ સાથે કહે છે કે આ સ્થિતિને સુધરતા ટાઈમ લાગશે. આપણા પરિણામો આવવાના છે. આ અઠવાડિયે ગવર્નર સાહેબ બોલવાના છે. શું થશે તે બધું જોવું જાણવું જરૂરી છે, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે ભારતીય માર્કેટ્સનું પહેલું રિએક્શન એવું કહે છે 21,743ના રિસન્ટ સ્વિંગ લો હવે આપણે બનાવી દીધા છે. ત્યાંથી રિકવરી આવી છે 22,079, 22,080 તમે હાઈ બનાવી રહ્યા છો. સતત રિકવરી બતાવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીનો જે અંદાજો હતો તે પ્રમાણેની ઓપનિંગ હવે આવી ચૂકી છે. એટલે 22,100ની જે આપણે અંદાજો લગાવ્યો હતો ત્યાં પહોંચી ગયા. હવે 22,300 એક મેજર રેઝિસ્ટન્સ બની શકે તેમ છે. જોઈએ હવે કેટલી રિકવરી, શું આગળ પરિસ્થિતિ, તે બધા પર નજર રાખવાની રહેશે. બેંક નિફ્ટી પર નજર કરો. બહુ સરસ રિકવરી આવી છે. 49,242થી 50,426 આસપાસના સંકેત, એટલે 1000 પોઈન્ટ આસપાસની રિકવરી અહીંયા આવી ગઈ. સ્મોલ કેપની હાલત ખરાબ હતી, 10% નીચે હતા, રાઈટ. 14,084થી 14,760 બાઇંગ સારું આવી રહ્યું છે. જોઈએ હવે શું પરિસ્થિતિ બને છે. મિડ કેપની પરિસ્થિતિ ખરાબ છે, 48,400 આસપાસ. સર પહેલું રિએક્શન તમારું લઈ લઈએ. ઓપનિંગ ખરાબ થઈ છે પણ રિએક્શન થોડું બાઉન્સ બતાવવાની કોશિશ કરી છે. કેટલો બેનિફિટ ઓફ ડાઉટ માર્કેટને આપવો? જો આપણે પહેલી ટિક્સ જોઈએ તો એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટ લો એક બનાવી ચૂક્યું છે અને અહીંયાથી માર્કેટ સસ્ટેન થશે એવી અપેક્ષા રાખી શકાય. પણ સ્ટીલ હું એવું માનું છું કે બહુ જ ન્યૂઝ છે, એટલે આવા ટાઈમ પર આપણે કંઈ બી પ્રિડિક્ટ કરવું કે આ જ લો બની ગયો, અહીંયાથી માર્કેટ હવે પાછું જ ફરી જશે, એ બહુ જ અર્લી કહેવાશે. હા, પણ આજના દિવસ પૂરતું એટલું જરૂરથી કહી શકીએ કે માર્કેટને સપોર્ટ મળી ચૂક્યો છે અને આ લો તોડવો મારા હિસાબથી આજના દિવસ પૂરતું તો થોડું ડિફિકલ્ટ હોઈ શકે છે, અનલેસ કે પછી US માર્કેટ અને યુરોપ માર્કેટમાં ઓર બીજો ઘટાડો આવે.
સર મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ જોઈ લઈએ એકવાર. 16,300 આસપાસ 2-4 દિવસ પહેલાં હતા આપણે, આઈ ગેસ લાસ્ટ થર્સડે કે વેન્સડે, અને ત્યાંથી અત્યારે 14,600 અને લો બન્યો છે 14,084. અને આ સ્મોલ કેપની વાત, મિડ કેપ પણ બેઝિકલી બહુ ખરાબ સ્થિતિમાં અત્યારે છે. 50,645ના ક્લોઝની સામે 46,966ના લો બન્યા છે. સર ડેફિનેટલી તમે જોશો, મેં તમને શરૂઆતમાં જ કીધું એમ કે આપણે જે 4 જૂનનો લો છે એ બધા ઇન્ડાઇસીસમાં એક બેઝ તરીકે લેવો જોઈએ. અને 4 જૂનનો જે લો હતો સ્મોલ કેપ 100નો એ 14,966 હતો. સો આજે માર્કેટ ઓલરેડી આની નીચે જ છે. અને હવે આપણે જોઈ લઈએ કે જો હવે રિસેન્ટ લો જે લગાવ્યો હતો 14,200નો, એ માર્કેટ ડિફેન્ડ કરી શકે છે કે નહીં, ધીસ ઇઝ ધ કી થિંગ ટુ વોચ. એન્ડ ડેફિનેટલી સેમ કેસ મિડ કેપમાં બી આપણે જોઈ લઈએ કે મિડ કેપ 100 આપણો જે ઇન્ડેક્સ છે, સેમ એઝ વેલ એનો બી જે આપણો લો હતો 4 જૂનનો 47,250, એ મારા હિસાબથી બેઝ હોવો જોઈએ, કાં તો રિસન્ટ જે લો હમણાં હતો 46,865. જો આ લેવલ સસ્ટેન થઈ જાય છે તો જ પછી હું માનીશ કે ભાઈ આ બેઝ બન્યું છે. 1-2 દિવસની અંદર જો આના નીચે જો ક્લોઝ આવી ગયું આ બે ઇન્ડાઇસીસના, તો પછી આઈ થિંક રિકવરી તો બહુ જ મુશ્કેલ થશે. હવે એકવાર માર્કેટને સેટલ થવા દો, ત્યારે આપણને વધારે સ્પષ્ટતા મળશે કે ભાઈ આમાં શું થવાનું છે. બિકોઝ મેટલ સેક્ટર છે કે જે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિમાં છે. એટલે પહેલાં તો હું નિફ્ટીના ટોપ લૂઝર્સ તમને જણાવી દઉં કે કોણ સૌથી વધારે નિફ્ટીને અસર પહોંચાડે છે. ટ્રેન્ટ લોઅર સર્કિટ 10% લોક થઈ ગયો છે. ટાટા ગ્રુપની ટાટા સ્ટીલ 10% નીચે લોક થઈ ચૂક્યો છે. ટાટા મોટર્સ અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ લોઅર સર્કિટ પર આવવાની કોશિશમાં. હું યાદ અપાવીશ, આ કોવિડ સમયના ભાવ તમને હવે ટાટા મોટર્સમાં ફરી એકવાર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. હિન્દાલ્કો મેટલની મેં તમને વાત કરી, રાઈટ. ટાટા સ્ટીલ ઓલમોસ્ટ 10% પર, હિન્દાલ્કો તમને જોવા મળી રહ્યો છે 9.5% પર ઘટાડો. આઈટીમાંથી ઇન્ફોસિસ, HCL ટેક બંને 8.5% નીચે છે. ટેક મહિન્દ્રા 8% નીચે છે. ONGC 7% નીચે છે. નિફ્ટીનો એકમાત્ર સ્ટોક લીલા નિશાનમાં, વિચારો આવા માર્કેટમાં છે, દેટ ઇઝ ભારતી એરટેલ. ભારતી એરટેલ અત્યારે ડેઝ લો બન્યા હતા તમારા 1712ના 1774 પર સ્ટોક બહુ સરસ રીતે માર્કેટને ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યો છે. પછી આવો તમે અપોલો હોસ્પિટલ 1.5% જ માત્ર ઘટાડો. પાવર ગ્રીડ 2% ઘટાડો. ICICI બેંક આપણો જોઈ લો 2.25% નીચે. HUL 2% નીચે. સર ICICI બેંક પહેલાં તો મારે ડિસ્કસ કરવો જોઈએ તમારા સાથે, બિકોઝ માર્કેટને બચાવવાની કોશિશમાં સૌથી ઓછો ઘટાડો 2.25% ઘટાડા આસપાસ. ICICI બેંકના ચાર્ટ્સ કેવા લાગે તમને? ડેફિનેટલી મેં આપણે વાત કરી એમ કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આ બેંક્સ બહુ જ પસંદ છે. અને રિસેન્ટલી જે રેલી આવી એમાં ICICI બેંકનો બહુ જ મોટો ફાળો હતો. જો તમે ચાર્ટ ઉપર બી જોશો ને તો 20 EMAની નીચે આજે ઓપન થયો અને એની ઉપર આવવાનો કન્ટિન્યુઅસ ટ્રાય કરી રહ્યો છે. સો ચાર્ટ એકલો ક્લીન છે. અને જો આ લેવલ સસ્ટેન થઈ જાય, નેક્સ્ટ સપોર્ટ એરિયા 1280 રૂપિયા આજુબાજુનો સપોર્ટ એરિયા છે અને અહીંયાથી બહુ જ નજીક છે. તો હું એવું કહી શકું કે જો માર્કેટમાં કોઈને પોઝિશન લેવી હોય આજના માર્કેટમાં, તો ICICI બેંક એ બહુ જ સારો ચોઇસ હોઈ શકે છે. 1280ના SL સાથે તમે એને ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ માટે કન્સિડર કરી શકો છો. અને જો માર્કેટ રિકવર થશે તો આ જ સ્ટોક્સ છે, આ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં અને HDFC બેંક છે, આના સિવાય એ સૌથી પહેલાં રિકવર થશે. સેમ એઝ વેલ NBFCમાં બજાજ ફાઇનાન્સ બી બહુ જ સારો લાગી રહ્યો છે. તમે જુઓ રિસેન્ટલી એના જે EUMના ડેટા આવ્યા અને એ બધા ડેટા પછી બી આજે 50 EMAની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. તો આ બધા જે સ્ટોક્સ છે ને, એ જ સ્ટોક મોટી રિકવરી આપશે. જો તમારે ખરેખર માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહેવું હોય અને ખરેખર માર્કેટમાં આ ડાઉન સાઇડનો ફાયદો લેવો હોય તો આઈ થિંક ICICI બેંક, HDFC બેંક, બજાજ ફાઇનાન્સ આ પ્રિફર્ડ ચોઇસ હોય છે. ઓકે, બીજો અટેમ્પ્ટ સર 22,000ની ઉપર નિફ્ટીએ કર્યો છે. 21,743ના લો બન્યા હતા, રાઈટ. 22,000ની ઉપર બીજી વખત અત્યારે ફિલહાલ નિફ્ટી આવ્યો છે. બેંક નિફ્ટી 50,000ની ઉપર બીજી વખત આવ્યો છે. અત્યારે ફિલહાલ બંનેમાં અટેમ્પ્ટ થઈ રહ્યા છે. હું ઇન્ડેક્સ હવે બહુ ચર્ચા નહીં કરું તમારા સાથે ઓબ્વિયસલી, બટ મારે સેક્ટર સ્પેસિફિક આવવું જોઈએ, જેમાં IT સૌથી પહેલાં તો સમજી લઈએ સર. ઇન્ફોસિસ આપણે જોઈ રહ્યા છીએ સૌથી વધુ દબાણમાં અત્યારે ફિલહાલ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તમે જોશો અન્ય સ્ટોક્સ છે કે જે બધામાં પણ દબાણના સંકેત બની રહ્યા છે. ઇન્ફોસિસ સૌથી
સૌથી વધુ 7.25% નીચે છે, એટલે ઓબ્વિયસલી સૌથી પહેલાં ત્યાં જ નજર કરવી જોઈએ આપણે. ટેક મહિન્દ્રા છે, ત્યારબાદ સૌથી વધુ ઘટાડો HCL ટેક છે, અને TCSમાં પણ 5.5% ઘટાડો છે. IT સર. ડેફિનેટલી તમે આઈટીમાં જોશો ને તો આપણે થ્રુઆઉટ જો તમે જોયું હશે 2 વીક પહેલા બી જ્યારે આપણે મળ્યા હતા આવી રીતે મોર્નિંગ લાઈવમાં, અને આપણે વાત થઈ હતી કે આઈટી સેક્ટરમાં કોઈ રિકવરીના સંકેત નથી, અને આવા ટાઈમમાં આઈટી સેક્ટર બહુ જ વધારે રીતે ડાઉન થઈ રહ્યું છે, અને હજી પણ કદાચ ડાઉન થઈ શકે છે. તો ઓન ધ ટાઈમ પણ મેં કહેલું હતું કે ભાઈ TCSમાં 2800 આજુબાજુ આવે તો આપણે કન્સિડર કરી શકીએ, ઇન્ફોસિસ 1250 આજુબાજુ આવે તો કન્સિડર કરી શકીએ. સો આ રેટ આવે તો જ તમે એમાં બાય કન્ડિશન માટે વિચારો, અધરવાઇઝ આઈટીનું તો ફ્યુચર હજી પણ મને તો વીક જ લાગી રહ્યું છે અક્રોસ ઓલ સ્ટોક્સ. સર, હવે મારું પહેલાં તો ફોકસ જે છે ને એ વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર જઈ રહ્યું છે, બિકોઝ ઇન્ડિયા વિક્સમાં બહુ મોટો ઉછાળો અત્યાર સુધીમાં આવી ચૂક્યો છે. આપણે 22 પર છેલ્લે વિક્સમાં ક્યારે હતા મને તો યાદ પણ નથી આવી રહ્યું, બટ અત્યારે 22નો ઇન્ડિયા વિક્સનો હાઈ બનેલો છે. ઓબ્વિયસલી ચાર્ટને જોતા હવે અહીંયા કંઈ વિક્સના ચાર્ટમાં વાત કરવાનો મતલબ નથી. ઇનફેક્ટ સ્ક્રીન પર હવે આપણે બ્રેકિંગ ન્યૂઝ આપી પણ દઈએ દર્શક મિત્રોને, બિકોઝ બહુ મોટો ઘટાડો જે છે તે આજે ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યો છે આપણને. અને ઇનફેક્ટ અત્યારે 880 પોઈન્ટ બાય ધ વે અત્યારે ફિલહાલ નિફ્ટી ડાઉન છે. સેન્સેક્સ તમે જોઈ લો તો 2700 પોઈન્ટ અત્યારે ડાઉન છે. આઈટી, મેટલ, રિયલ એસ્ટેટ, ઓટો સેક્ટર બધાની અંદર મોટી વેચવાલીના સંકેતો તમને જોવા મળી રહ્યા છે. તો લાઈવ માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ દર્શક મિત્રો તમે નિહાળી રહ્યા છો બહુ મોટો ઘટાડો. મિડ કેપ, સ્મોલ કેપ બધાની પરિસ્થિતિ ખરાબ તમને જોવા મળી રહી છે. નિફ્ટીની પરિસ્થિતિ ખરાબ છે. રિકવર કરવાની કોશિશ પ્રાઇમા ફેસી કરી છે, પણ ભારતીય માર્કેટ્સની હાલત આખરે હવે ગ્લોબલ માર્કેટ્સની સાથે સાથે ભારતીય માર્કેટ્સમાં પણ વેચવાલી આવવાની શરૂઆત થઈ છે. ટ્રમ્પ સાહેબે જે તીર છોડ્યું છે તે સીધું ભારતીય અર્થતંત્ર પર પણ લાગ્યું જ છે, અને ભારતીય શેર બજારમાં બહુ ખરાબ પરિસ્થિતિ અત્યારે તમને જોવા મળી રહી છે. સેક્ટર તમે જુઓ, ખાસ મેટલ સેક્ટરની અંદર 60%થી વધુની વેચવાલી ઇન્ટ્રાડે બેઝિસ પર આવા પ્રકારે ક્યારે તમે જોયું હતું? કોવિડ સમયે. આઈટી સ્ટોક્સ 6%થી વધુની ખરાબ પરિસ્થિતિ અહીંયા. મીડિયા સેક્ટરમાં મોટી વેચવાલી છે. કમોડિટીઝ, રિયલ એસ્ટેટ, ઓટો, કોઈ પણ સેક્ટર એવું નથી કે જેમાં 5%થી ઓછી વેચવાલી હોય. આ બધામાં બહુ મોટો મંદીનો સંકેત જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ફટાફટ એક વખત નજર કરો. ગેઇનર્સ શબ્દ તો આમ તો મારે ઉપયોગમાં ના લેવો જોઈએ. બહુ મોટો ઘટાડો 15%. ટ્રેન્ટ લોઅર સર્કિટ પર લોઅર સર્કિટ અત્યારે 15%નો ઘટાડો તમને હવે ટ્રેન્ટમાં જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 10% નીચે છે. ટાટા મોટર્સ 8.25% નીચે જોવા મળી રહ્યો છે. સર, ટ્રેન્ટ 4728 લોક પર લોક લાગી રહ્યા છે. તાળું ખુલવાના ચાન્સ ખરા? હાલ તો લાગી નથી રહ્યા, બિકોઝ જે રીતે એનું સ્ટ્રક્ચર બની રહ્યું છે ચાર્ટ ઉપર એ રીતે જોતા લાગે છે તો હજી પણ વધારે એસ્કેલેટ કરશે નીચેની તરફ. અને નીચે એવું લાગી રહ્યું છે સીધો સપોર્ટ હવે આપણે જોઈએ તો 4650ની આજુબાજુ છે. હવે એ સપોર્ટ જો સસ્ટેન થઈ જાય આજના દિવસ પૂરતું, હું તો એમ કહું છું આજનો દિવસ ખાલી સસ્ટેન થઈ જાય તો બી મોર ધેન ઇનફ છે. જો એ લેવલ સપોર્ટ નથી કરતું તો પછી તો લેવલ્સ બહુ જ નીચે તરફ એકદમ 3750 તરફના લેવલ્સ બતાવી રહ્યા છે ચાર્ટ પર. સો લેટ્સ ફિંગર ક્રોસ, જો આ લેવલ સસ્ટેન થાય તો જ એમાં રિકવરી છે, અધરવાઇઝ હજી ડાઉનફોલ બાકી જ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને ભારતીય માર્કેટ્સને પણ થોડો શ્વાસ લેવાનો સમય આપીએ. બ્રેક બાદ સ્વાગત ઓપનિંગ કેપિટલમાં. સપ્તાહનું ઓપનિંગ ખરાબ થયું છે ભારતીય માર્કેટ્સમાં. ટ્રમ્પ સાહેબની જે ટેરિફ વોર શરૂ થઈ અને પછી ચાઇનાએ જે જવાબી ટેરિફ આપ્યા છે તે બધાની ખરાબ પરિસ્થિતિ, ખરાબ અસર તમને જોવા મળી રહી છે. નિફ્ટીના 2350 શેરમાં ઘટાડો છે. માત્ર 55 શેર લીલા નિશાનમાં છે. મતલબ 43:1નો રેશિયો થયો. બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. અત્યારે ફિલહાલ અહીંયા તમે જોઈ શકો છો ભારતીય માર્કેટ્સની હાલત ખરાબ થયેલી છે. સ્ટોક સ્પેસિફિક જો મારે ડિસ્કસ કરવો હોય તો એક માત્ર આજે જે લીલા નિશાનમાં રહી રહ્યો છે તે છે ગોદરેજ કન્ઝ્યુમર. તેની મારે વાત કરવી જોઈએ. વરુણ સર, તમારા પાસે લઈને આવું ગોદરેજ કન્ઝ્યુમર. ડિફેન્સિવ ઓબ્વિયસલી આવા માર્કેટમાં બચાવવાની કોશિશ થઈ રહી છે ગોદરેજ કન્ઝ્યુમર. હા, ગોદરેજ ડેફિનેટલી ગોદરેજ કન્ઝ્યુમરનો આપણે બિઝનેસ પ્રોફાઇલ પણ જોઈશું ને તો એની બિઝનેસ પ્રોફાઇલ કમ્પેરેટિવલી
બીજા સ્ટોક્સના કરતાં એમાં એફએમસીજી સ્ટોક કરતાં એની પ્રોફાઇલ વધારે મજબૂત છે બિકોઝ એનું ગ્લોબલ બિઝનેસ નેટવર્ક છે, વધારે પડતી ઇન્કમ એક્સપોર્ટમાંથી આવે છે અને એના ઓપરેશન્સ બી ગ્લોબલી લેટિન અમેરિકામાં એમાં સારા એવા છે. સો આઈ થિંક કમ્પેરેટિવલી બીજા કન્ટ્રી એમાં વધારે સારો સિનેરિયો છે. એન્ડ ઇન્ટરેસ્ટિંગ ફાઇન્ડિંગ એ છે કે જો તમે ટ્રમ્પના ટેરિફનું નેશન વાઇઝ જુઓ લિસ્ટ તો એમાં બ્રાઝિલ, યુએઈ, સાઉદી અરેબિયા આ લોકોને સૌથી ઓછામાં ઓછા ટેરિફ લગાવેલા છે. સો ડેફિનેટલી બિકોઝ ઓફ દેટ આઈ થિંક ગોદરેજનું જે લેટિન અમેરિકામાં જે પ્રેઝન્સ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે બ્રાઝિલના માર્કેટ કમ્પેરેટિવલી બીજા માર્કેટ કરતાં ઓછા ઘટ્યા છે, તો એનો પણ બેનિફિટ ગોદરેજને મળી રહ્યો છે. રિસેન્ટલી જે પ્રમોટર એન્ટિટીઝમાં જે સેટલમેન્ટ થયું, ફેમિલી સેટલમેન્ટ થયું, એના કારણે બી આપણે જોઈ રહ્યા છીએ કે નીચેના લેવલમાં સારી બાઇંગ આવી હતી. સો બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે ચાર્ટ પર. 1100ના સ્ટોપ લોસ સાથે કોઈ ઇન્વેસ્ટ કરવા માંગતું હોય તો ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકે છે. ઉપરમાં 1200 અને 1250 સુધીના લેવલ્સ આવવાના ચાન્સીસ છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. 1200-1250 આસપાસના સંકેત તમને આવતા હવે જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. ટ્રેન્ટ સિવાય એક સ્ટોક લોઅર સર્કિટમાંથી હવે હજુ આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે, તે છે વોકહાર્ટ. વોકહાર્ટ અત્યારે ફિલહાલ લોઅર સર્કિટમાં છે, 10% નીચે છે સર સ્ટોક અત્યારે ફિલહાલ. હેલ્થકેરમાં આટલી ખરાબ પરિસ્થિતિ આવવાના ચાન્સીસ આમ જોવા જાવ તો નથી ફંડામેન્ટલી, બટ અત્યારે તો માર્કેટમાં પરિસ્થિતિ જે છે તે ટેકનિકલી ખરાબ બની છે અને જે સમાચારો છે તેના બેઝિસ પર વોકઆઉટને કઈ રીતે જોઈએ સર? 1212 પર લોક થયો છે. યસ, એક્ઝેક્ટલી. વોકહાર્ટમાં પણ આપણે જોઈશું તો રિસન્ટ રેલી જે આવી હતી એમાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન જો આપણે જોઈ શકીએ તો એની જે નવી ડ્રગ ડિસ્કવરી હતી સુપરબગની સામે, એના કારણે આવી હતી. અને આ જે રેલી થઈ એનું આજે એક ક્લિયર કટ આપણે જોઈ શકીએ છીએ કે બ્રેકડાઉન દેખાઈ રહ્યું છે. તો વોકહાર્ટ માટે આ ડુ એન્ડ ડાય સિચ્યુએશન છે. જો આ લેવલ્સ નીચે એના ક્લોઝિંગ આવ્યા તો નેક્સ્ટ સપોર્ટ તો આઈ થિંક 1140 આજુબાજુનો છે અને 1140 એકવાર તોડશે તો પછી મને લાગે છે સીધો એસ્કેલેટ થઈને 900 સુધી પણ આવી શકે છે. અને હેલ્થકેર સેક્ટર ઇટસેલ્ફ અત્યારે એટલા માટે પ્રેશરમાં છે કે આપણે એવું સમજતા હતા કે ગુરુવારે જ્યારે ડિક્લેર થયા ટેરિફ ત્યારે એવું લાગ્યું કે ફાર્મા સેક્ટરને એમાંથી છૂટ આપવામાં આવી છે. બટ ટ્રમ્પનો જ્યારે ગુરુવાર રાતે એવું મેસેજ આવ્યો કે એમની એક કોન્ફરન્સમાં એમને એવું કીધું કે ફાર્મા ઉપર પણ ટેરિફ લગાવી શકીશું, તો એના કારણે ફાર્મા સેક્ટર ફ્રાઈડે બહુ જ ડાઉન થયું હતું અને અહીંયાથી ઓર ડાઉન થઈ શકે છે બિકોઝ ન્યૂઝ એટલા બધા નેગેટિવ છે ને હાલ. ફંડામેન્ટલ કરતાં ન્યૂઝ બહુ જ નેગેટિવ છે. તો ફંડામેન્ટલ વર્ક ત્યારે કરે કે જ્યારે આ ન્યૂઝની અસર ઓછી થાય અને એ અસર આઈ થિંક 1-2 દિવસમાં ઓછી થવી જોઈએ એવી અપેક્ષા છે. બાકી તો જે રીતે ન્યૂઝ ડેવલપ થશે એ રીતે જ ખબર પડશે કે ક્યારે આ બધું સેટલ થાય છે. બિલકુલ. તો હવે એ જ સ્થિતિને નજર પર અહીંયાથી ખાસ રાખવાની છે કે ક્યારે સેટલમેન્ટ આવતું જોવા મળે. સર, માર્કેટમાં જ્યારે આવા પ્રકારે બહુ મોટો ઘટાડો આવતો હોય ત્યારે બાઉન્સ પણ જ્યારે આવે ત્યારે, હવે ક્યારે ઓબ્વિયસલી ઇટ્સ અ ક્વેશ્ચન, બટ જ્યારે પણ આવે ત્યારે રિએક્શન પણ એટલું જ મોટું આવતું હોય છે. આપણે ટેરિફના બેઝિસ પર રિએક્શન આપી રહ્યા છીએ અત્યારે, નો ડાઉટ અબાઉટ ઇટ. હું થોડું ફંડામેન્ટલી ચર્ચા કરી રહ્યો છું સર તમારા સાથે. હવે જ્યારે પણ સપોર્ટ લેશે માર્કેટ્સ, ક્યારે લેશે એ ભૂલી જઈએ, પણ જ્યારે પણ લેશે બિકોઝ આપણા પાસે ઇવેન્ટ્સ કેટલી છે. જુઓ, ગવર્નર સાહેબ બોલવાના છે, વ્યાજદરોમાં ઓબ્વિયસલી એન્ટિસિપેશન હતું કે ઘટાડો આવે, પણ હવે આ પ્રકારની પરિસ્થિતિમાં જોતા ગવર્નર સાહેબને પણ પ્રેશર આવશે. પછી આપણા રિઝલ્ટ સિઝન છે, અત્યાર સુધીની અસરો જે છે તે બધું ડાયજેસ્ટ કરવાના છે માર્કેટ્સ. એટલે બહુ જલ્દી ઉછાળો નહીં આવે, પણ જ્યારે પણ આવશે ત્યારની વાત આપણે કરવી જોઈએ ખાસ, અને એ ઉછાળા માટેની તૈયારીઓ અત્યારથી હવે ધીરે ધીરે કરવી જોઈએ. એટલે એક્યુમ્યુલેશન કયા સ્ટોક્સમાં કરવું તે હવે ખાસ સમજવાની જરૂર છે. આપણે કયા એવા પેરામીટર્સ તમે ધ્યાન પર રાખશો કે જ્યારે કોવિડના સમયે ઘણા શેર મળી રહ્યા હશે અથવા તો સારા એવા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા હશે, તો કયા પેરામીટર્સને ધ્યાન પર રાખીને તમે હવે અક્યુમ્યુલેશન કરવા માટેની સલાહ આપશો હવે સ્ટોક્સમાં? ડેફિનેટલી યશ, અને થેન્ક યુ તમે આ ક્વેશ્ચન કર્યો, તો આના ઉપર થોડું આપણે ઇલોબરેટ કરી શકીએ. ફર્સ્ટ થિંગ તો પહેલી મારી એવી વાત છે કે જો યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ થાય ને તો હાલ જે સ્ટોક સૌથી વધારે પ્રેશરમાં છે ફાર્મા, આઈટી, એ બંનેમાં સારી એવી રિકવરી આપણે જોઈ શકીએ છીએ. બટ ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન ન્યૂઝ, અને એ ન્યૂઝ એકલા જલ્દી ડેવલપ થાય એવું આપણે હાલ પૂરતું નથી લાગી રહ્યું. બટ જો આપણે હાલ એક પેરામીટર, પ્રોમિનન્ટ પેરામીટર ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ સ્ટોક સિલેક્શનમાં, એ છે કે જે ઇન્ડિયા કન્ઝમ્પશન સ્ટોરીવાળા સ્ટોક છે
એ સ્ટોક્સને આપણે પહેલા લેવા જોઈએ કે જેમાં આપણે એક્સપોર્ટ કે યુએસનું એક્સપોઝર કે કોઈ એક્સપોઝર નથી. સો એવા સ્ટોક્સમાં તમે જોશો તો આપણી જે એફએમસીજી સ્ટોક્સ છે લાઈક એના સિવાય જો તમે જોશો ને તો હાલ તમે સવારે ભારતી એરટેલની વાત કરી. સો ભારતી એરટેલ ની જેમ જ આપણે ટેલિકોમ્યુનિકેશનમાં જોશો તો ટાટા કોમ્યુનિકેશન એ બી આજે ટાટા ગ્રુપમાં સૌથી ઓછો ડાઉન થયેલો સ્ટોક છે. સેમ એઝ વેલ તમે ટાટા કન્ઝ્યુમરમાં જોશો. ટાટા કન્ઝ્યુમર હાલાકી ગ્લોબલ પ્રેઝન્સ ધરાવે છે બટ સ્ટીલ એનો મોટાભાગનો બિઝનેસીસ ઇન્ડિયામાંથી બિલોંગ કરે છે. તો આ બધા સ્ટોક્સ છે, ગોદરેજ છે, જેમ તમે ગોદરેજ કન્ઝ્યુમર કીધું, આ બધા સ્ટોક્સ સિલેક્શન એ જ બતાવી રહ્યા છે જે સ્ટ્રોંગ રિસાઇલન્ટ છે આવા ટાઈમમાં એ બતાવી રહ્યા છે કે જેમાં ઇન્ડિયા કન્ઝમ્પશન સ્ટોરી છે. સો એવા સ્ટોક કે જેમાં ઇન્ડિયા કન્ઝમ્પશન સ્ટોરી છે એને ડેફિનેટલી આપણે કેટર કરવા જોઈએ. સેકન્ડલી થિંગ એ છે કે વેલ્યુએશન, બિકોઝ કોવિડ એક એક્સ્ટ્રીમ સિચ્યુએશન હતી. હાલ કોવિડ જેટલી એક્સ્ટ્રીમ સિચ્યુએશન નથી બટ કોવિડ જેવી આઈ એમ ઓલમોસ્ટ કહી શકીએ કે 60-70% કોવિડ જેવી સિચ્યુએશન છે. તો વેલ્યુએશન ટર્મ્સ તો હું જોઈશ તો ઓલમોસ્ટ બધા સ્ટોક્સ, ખાસ કરીને જે લોકો એક્સપોર્ટ ઓરિએન્ટેડ આઈટી સેક્ટરનું જો આજે હું પી જોઉં ને તો ઇટ્સ હિસ્ટોરિકલી લો. તો એ એઝ અ વેલ્યુએશન ડેફિનેટલી દે આર એટ્રેક્ટિવ, બટ આપણે ઇન્ડિયા કન્ઝમ્પશન સ્ટોરી ઉપર નજર રાખવી જોઈએ કે જેથી કરીને આપણને આ જે ઇવેન્ટ્સ આવી છે, ટ્રમ્પનું જે ટેરર છે એની અગેન્સ્ટ આપણને કવચ મળે અને એ જ્યાં સુધી સોલ્વ ના થાય ત્યાં સુધી આપણો પોર્ટફોલિયો સર્વાઈવ બી થાય અને ગ્રો પણ કરી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો જરા માર્કેટ રિકવર થયા છે દર્શક મિત્રો, એક વખત નજર કરીએ આપણે. ઉપર ડેઝ હાઈ બન્યા છે 22,190ના, એટલે સારો એવો બાઉન્સ બતાવવાની કોશિશ કરી પણ ત્યાંથી ફરી સેલિંગ આવી ગયું એટલે ફરી 22,100 નીચે. સો વોલ્ટિલિટી તમારે હવે તૈયારી રાખવી પડશે દર્શક મિત્રો. આજના દિવસે આવા જબરદસ્ત સ્વિંગ્સ બંને તરફના તમને જોવા મળશે. ઉપર 21,94નો હાઈ છે. ઇન્ડિયા વિક્સ હવે ફરી 21,24 આપણી રિસેન્ટ જે કહેવાય ને કે હિસ્ટ્રી હતી 25 આસપાસની તે તરફ કદાચ મે બી આગળ વધતો જોવા મળી શકે. જો હવે દલાલ સ્ટ્રીટની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, બીએસસીની બહારની આપ નિહાળી રહ્યા છો. એક તરફ કોમન મેન છે, આપ પોકેટમાં હાથ રાખીને ઊભા છે કોમન મેન, અને બીજી તરફ બુલ ઊભા છે. હવે કોમન મેન બુલને શું કહેતા હશે એ તો ઓબ્વિયસલી ઇટ્સ અ ક્વેશ્ચન, બટ હા, ઇન્ટરેસ્ટિંગ વિઝ્યુઅલ અમે તમને બતાવી રહ્યા છીએ. હવે જુઓ, માર્કેટમાં જે સ્થિતિ છે ને એને જોઈને યા તો તમે હસી શકો, યા તો તમે રડી શકો, અને યા તો ન્યુટ્રલ રહી શકો. ગમે તે પરિસ્થિતિમાં મુખ પર સ્માઇલ રાખવી એવું આપણે શીખ્યા છીએ, અને એ જ માટે થઈને આજે હવે થોડા આવા અલગ અલગ વિઝ્યુઅલ્સ, થોડું તમને મૂડ સારો કરવાની કોશિશ પણ અમે દર્શક મિત્રો સાથે સાથે કરતા રહીશું. બટ સૌથી સરસ રિકવરી જો માર્કેટમાં અત્યારે ફિલહાલ આવવાની કોશિશ થઈ રહી છે તો તે છે અહીંયાથી ખાસ એફએમસીજી, એટલે કે બેઝિકલી કન્ઝમ્પશન પર ફોકસ જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. તો કન્ઝમ્પશનના ગેઇનર્સ લૂઝર્સ જે છે તે પણ સમજીએ. આપણી સાથે હવે મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે પણ જઈશું અને સમજીશું. યોમિક, માર્કેટની હાલત બહુ ખરાબ છે. સ્વિંગ લઈ અને ઉપર આવવાની કોશિશ કરી રહ્યા છે, અને તેમાં સૌથી વધારે રિએક્શન એફએમસીજી સ્ટોક્સ આપી રહ્યા છે. ગોદરેજ કન્ઝ્યુમર તો એક મેં જોયું કે અત્યારે લીલા નિશાનમાં પૂરી રીતે રહેવાની કોશિશ કરે છે, બટ કયા એવા સ્ટોક્સ છે કે જે ન્યૂનતમ સ્તરોથી હજુ પણ આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે? જી યસ, બિલકુલ. હવે વાત કરીએ આપણે એફએમસીજી સેક્ટર કે જ્યાં ક્યાંક ને ક્યાંક આપણને આજે મોટા ઘટાડા બાદ થોડીક ખરીદારી આવતી જોવા મળી છે. હવે એમાં સ્પેસિફિક જો વાત કરીએ કે જે આપણને ન્યૂનતમ સ્તરથી વધારે રિકવરી બતાવી રહ્યા તે એક છે ઇમામી લિમિટેડ, કે જેમાં માત્ર 18% કમજોરી જોવા મળી છે. પંતંજલિ ઉપર નજર કરીએ ત્યાં પણ 3% કમજોરી જોવા મળી છે. રેડિકો જ્યાં 3.5% કમજોરી જોવા મળી છે. સૌથી વધારે જો કમજોરી જોવા મળી હોય તો એ છે કે વરુણ બેવરેજીસ, જ્યાં 5.5% કમજોરી રહી છે. પરંતુ સામે જો મેરિકો છે, આઈટીસી છે, હિન્દુસ્તાન યુનિલિવર, કે જ્યાં પણ થોડીક આપણને જે ખરીદારી ન્યૂનતમ સ્તરથી જોવા મળી છે. અને જેમ આપણે વાત કરી કે ગોદરેજ કન્ઝ્યુમર, કે જ્યાં ઓલમોસ્ટ 5%ની મજબૂતી છે, કે આવા માર્કેટમાં પણ હજુ આ સ્ટોક છે કે જે મજબૂતી બતાવી રહ્યો છે, કે ખરીદીના મૂડમાં આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ ઓવરઓલ જો માર્કેટ ઉપર નજર કરીએ તો ફરીથી આપણે એક વખત 22,000 ઉપર આપણે કારોબાર જે વેલ એન્ડ ગુડ છે. 22,190ના પણ હાઈ બનાવ્યા, પરંતુ ફરીથી હવે 22,000ની તરફ જતો જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જે રીતે આપણે સવારે એશિયન માર્કેટમાં પણ જોયું કે ઓપનિંગ બાદ ક્યાંક ને ક્યાંક કમજોરી હજુ પણ યથાવત છે, ક્યાંય રિકવરીના સંકેતો એટલા આપણને ગ્લોબલી નથી જોવા મળ્યા. એટલે સ્વાભાવિક છે કે આપણને રિકવરી સપોઝ આવે તો બી એટલી બધી એક્સપેક્ટેશન હાલ એઝ ઓફ નાવ આપણને એથી ના મળી શકે. હા, જો આવી શકે તો સેક્ટર વાઇઝ આવી શકે. ખાસ કરીને આપણે વાત કરીએ એફએમસીજી સાથે, આપણે ખાસ કરીને ફાઇનાન્સ સેક્ટર કે જેટલા 1-2 અઠવાડિયાથી સારો એવો પોઝિટિવ છે. તો આ બધા સેક્ટર છે કે જે આપણે
આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. યસ, હવે જુઓ, માર્કેટમાં જે રિકવરીની અથવા તો 22,000 મેન્ટેન કરવાની વાત થઈ રહી છે તેમાં એક બે મુદ્દા મને ખાસ ધ્યાન પર આવી રહ્યા છે કે જે પ્રકારે અત્યારની સ્થિતિ છે તેને જોતાં એક વખત કદાચ ટેકનિકલી કોઈ બાઉન્સ બતાવવાની માર્કેટ જો કોશિશ કરે તો પહેલાં 22,200 જે આપણો ઇન્ટ્રાડે હાઈ બન્યો આજનો એ એટેમ્પ થાય, સ્વાભાવિક વસ્તુ છે. અને 22,300 પર આપણી ટ્રેન્ડ લાઈન હતી યોમિક, ત્યાં એક વખત મે બી પોસિબલ છે. બિકોઝ વરુણ સર પણ અગ્રી કરશે. સર, 22,300 મંથલી ચાર્ટ્સ પરથી એક લેવલ ડિરાઈવ કર્યું છે. ફેબ્રુઆરી મહિનાનો 2024નો ફેબ્રુઆરી મહિનાનો ઓપન અને ક્લોઝના હિસાબથી લેવલ તમે જુઓ તો એ 22,300 થાય છે. એટલે ઓબ્વિયસલી બહુ પાછળ જવું પડી રહ્યું છે, પણ ઓબ્વિયસલી સપોર્ટ હવે એવા જ જગ્યાએથી કંઈક આપણને મળવાના છે. તો એક વખત જરા જુઓ સર, આ 22,300નું લેવલ નિફ્ટીના મંથલી ચાર્ટ્સ પરથી ડિરાઈવ કર્યું છે, કઈ રીતે મહત્વ આપવું જોઈએ? શું આ એ મોટું રેઝિસ્ટન્સ હવે બનવા જઈ રહ્યું છે? ડેફિનેટલી હું એવું જ માનું છું કે 22,300 લાસ્ટ ટાઈમ જ્યારે આપણે જોઈશું તો જે કન્સોલિડેશન હતું એ 22,300ની આજુબાજુ માર્કેટનું હતું, જ્યારથી પછી એને એક રિકવરી મારીને 23,800 સુધીના લેવલ્સ આપ્યા હતા. સો એ જે કન્સોલિડેશનનો હાઈ હતો એ આપણા માટે હવે રેઝિસ્ટન્સની જેમ કામ કરશે. અને આજની જે આ રિકવરી આવીને એ હું એવું કહી શકીશ કે યશ, જો તમે ચાર્ટ ઉપર જોશો ને તો RSI ઓલમોસ્ટ તમે જોશો તો 5 મિનિટના ચાર્ટમાં, 15 મિનિટના ચાર્ટમાં 1 કે 2 થઈ ગઈ હતી, જે હિસ્ટોરિકલી ક્યારેય સસ્ટેનેબલ નથી. તો આ જે એક રિકવરી હતી એ તો આપણે સમજી શકીએ કે ચાર્ટની દ્રષ્ટિએ કે જે રીતે RSI બિલ્ડ થઈ હતી એ રીતે એક રિકવરી આવી જોઈતી હતી 200-300 પોઈન્ટની, જે ઓલરેડી મને એવું લાગી રહ્યું છે કે આવી ગઈ છે. હવે માર્કેટ એકદમ સ્ટેબલ થશે અને હવે પછીના જે આપણે ક્લોઝ જોઈશું માર્કેટના કે ઓવરલી ટાઈમ ફ્રેમમાં એ મોર મેચ્યોર હશે કમ્પેરેટિવલી. જે આપણે ઓપનિંગના ટાઈમમાં જે આખું ગ્લોબલ માર્કેટનું આપણે રિએક્શન આપ્યું અને આપણા માર્કેટમાં જે બધી રીતે બહાર આવ્યા એ બધું હવે આ અડધો-પોણો કલાકમાં સેટલ થઈ ગયું છે. હવે પછીના અવરલી ક્લોઝ ડિસાઇડ કરશે કે માર્કેટ એકચ્યુઅલમાં ક્યાં સપોર્ટ લઈ રહ્યું છે. અને રેઝિસ્ટન્સ તો અલ્ટિમેટલી તમે જે આઈડેન્ટિફાઈ કર્યું છે એ 22,300 જ છે. એ ક્રોસ ના કરે ત્યાં સુધી મને નથી લાગતું કે માર્કેટમાં આપણે એક સસ્ટેનેબલ બિગ રેલી જોઈ શકીએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ લેવલ પ્રમાણે, પરંતુ જેમ આપણે વાત કરી કે 22,350, પરંતુ આજે જે લેવલ આપણે જોયું કે આજના લો આપણને જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 21,743ના. આપણે જોઈએ તો જે માર્ચ મહિનામાં જે રિકવરી આવી હતી, સૌથી પહેલી ગ્રીન કેન્ડલ બની હતી, એ આપણે લો ત્યારે ઓલમોસ્ટ 21,800 હતો, જ્યાંથી સપોર્ટ મળ્યો હતો. એટલે કે આજે પણ ઓપનિંગ બાદ આપણે 21,800 સપોર્ટ મળ્યો છે. હવે ઉપરની તરફ આપણે વાત કરીએ 21,350, તો એટલા માટે પણ મહત્વનું છે કારણ કે જ્યારે આપણે રિકવરી આવી 21,800થી, જ્યારે સૌથી પહેલો સ્ટોપ નિફ્ટી લીધો હતો 22,300-350, જ્યાં 7 દિવસ સસ્ટેન થયો હતો, વારંવાર સપોર્ટ લીધા 7 દિવસ અને જ્યાંથી રાઈઝ થયો. એટલે આ બે લેવલ છે કે હાલ એટલા મહત્વના છે કે નીચેની તરફ 21,800 અને ઉપરની તરફ આપણે જોઈએ તો 22,350 કે જે ખાસ મહત્વનું અહીંથી જોવાનું રહેશે. પરંતુ હવે આપણે નજર કરીએ તો અહીંયાથી આપણને એક બીજા સ્ટોક સ્પેસિફિક કહો કે સેક્ટર સ્પેસિફિક એક થીમ જે નજર આવી રહી છે એ છે આપણને અહીંથી ઓઇલ માર્કેટિંગ કંપની. આજે આપણે જો નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક સ્ટોક સારા કહે, સ્વાભાવિક છે કે માર્કેટમાં કમજોરી છે, પરંતુ જેને ક્રૂડ સાથે આપણે એક વખત ચર્ચા કરીએ તો ક્રૂડ એક ટાઈમ આપણે બ્રેન્ટ ક્રૂડ જોઈએ તો $75 હતું, $75 અત્યારે $63-64 ઉપર આવી ગયું. એટલે સ્વાભાવિક છે કે આપણને જો MCX પર 1200 પોઈન્ટનો કડાકો આપણને માત્ર જોઈએ તો 2 થી 3 સેશનમાં જોવા મળે છે. એટલે જ્યારે પણ આપણે જોઈએ કે ક્રૂડ ઓઇલ ઘટતું હોય છે ત્યારે આપણે ઓઇલ માર્કેટિંગ કંપની લઈ લો, એવિએશન લઈ લો કે સાથે પછી આપણે પેઇન્ટ કંપની લઈ લો કે આ બધા સ્ટોક રેલી બતાવતા હોય છે. અને આ બધી કંપની માટે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ પણ કહી શકાય ફંડામેન્ટલ. તો સર એક વખત આપણે આ બધી કંપનીઓ અને ઓવરઓલ જે આજે થીમ આપણે વાત કરી એને ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ સર. હા, ડેફિનેટલી સીધો બેનિફિશરી છે કે ભાઈ ક્રૂડનો જે રીતે ભાવ ઘટ્યો છે એ રીતે ઇન્ડિયામાં તો ઓઇલ આપણા જે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઘટી નથી રહે. સો એનો સીધો બેનિફિટ આ લોકોને મળશે. ચાર્ટ ઉપર બી આ સ્ટ્રેન્થ ડેફિનેટલી દેખાઈ રહી છે. જો તમે રિસેન્ટલી જોશો ને તો રિસેન્ટલી છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં એક કન્સોલિડેશન રેન્જ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં. તમે જોશો 375થી લઈને 345 સુધીની. આજે પણ 345 આજુબાજુના સપોર્ટથી લઈને એરિયો ફરી પાછો રિકવર કરી રહ્યો છે. તો જો ક્રૂડ આ લેવલ ઉપર રહે તો ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમી માટે બી ફાયદો છે અને ઇવન આપણે જોઈશું એઝ અ સ્ટોક્સ તો આ બધી માર્કેટિંગ કંપનીઓને બહુ જ સારો ફાયદો થઈ શકે છે. બધી માર્કેટિંગ કંપનીઓમાં આઈ થિંક જે રીતે HPCLનો ચાર્ટ છે એ રીતે એવું લાગે છે કે ભાઈ એમાં આપણે વધારે ફોકસ કરવું જોઈએ, બિકોઝ એનો ચાર્ટ કમ્પેરેટિવલી BPCL IOC કરતાં વધારે મજબૂત છે. સો મને એવું લાગે છે કે જો કોઈ ઇન્વેસ્ટર આ પ્રાઇસ ઉપર એન્ટ્રી લે તો ડેફિનેટલી અહીંયાથી સારો ગેઇન મળી શકવાના ચાન્સીસ છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે થઈને. લીલા નિશાનમાં રહેવાની કોશિશમાં એક ટોરન્ટ ફાર્મા હાઇલાઇટ થઈ રહ્યો છે. આપણી જ અમદાવાદની જ કંપની છે એટલે એક વખત ચર્ચા ડેફિનેટલી કરવી જોઈએ. અને હમણાં તો ગુજરાત ટાઇટન્સના લોગો પર મતલબ જર્સી પર લોગો પણ એમનો જોવા મળે છે અને આજે બેસ્ટ પરફોર્મર છે એમ મારે કહેવું જોઈએ નિફ્ટી 500નો. ટોરન્ટ ફાર્મા સર, એક વખત ચાર્ટ પર જોઈએ. ડિફેન્સિવમાંથી એક આ સ્ટોક છે કે જે લીલા નિશાનમાં આવ્યો છે અત્યારે. ડેફિનેટલી તમે શુક્રવારના દિવસે પણ જોશો તો ટોરેન્ટ ફાર્મા સેક્ટરની આઈ થિંક એકલી વન એન્ડ ઓનલી કંપની હતી કે જે સસ્ટેન થઈ ગઈ હતી અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે સસ્ટેન થઈ રહી છે. અંડર ડેવલપમેન્ટ સારા છે, યુએસ માર્કેટમાં એક્સપોઝર છે બટ એટલું મોટું એક્સપોઝર પણ નથી અને જેના કારણે એના સ્ટોક્સમાં અને એના રેવન્યુમાં બહુ મોટી વિઝિબિલિટી આપણે ગેપ જોઈ શકીએ. એન્ડ હાલ પૂરતું આપણે કહી શકીએ કે ભાઈ જે રીતે ચાર્ટનું સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે વન ઓફ ધ બેસ્ટ ચાર્ટ છે ફાર્મા સેક્ટરનું અને અહીંયાથી આપણે એક રેન્જ જોઈ રહ્યા છીએ કે ભાઈ 3150થી સપોર્ટ લે છે, ઉપરમાં 3300 આજુબાજુ રેઝિસ્ટન્સ છે. સો હું એવું માનું છું જો 3300 ઉપર ક્લોઝ આપી દેશે તો પછી બહુ સારી એવી રિકવરી આપણે ટોરન્ટ ફાર્મામાં જોઈ શકીએ છીએ અને એ રિકવરી 3475 સુધી પણ જઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ ફાર્મા સેક્ટરમાં હાલ એક્સપોઝર લેવું હોય કે સ્ટોક સિલેક્ટ કરવો હોય તો આઈ થિંક ટોરન્ટ ફાર્મા ઇઝ ધ બેસ્ટ ચોઇસ કે આ પ્રાઇસ ઉપર તમે અહીંયા ચાર્ટના સ્ટ્રક્ચરે જુઓ તો એ વન ઓફ ધ બેસ્ટ સ્ટોક છે. ડેફિનેટલી. સો ટોરન્ટ ફાર્મા છે, નજરમાં રાખીશું. આવો એક બ્રેકનો અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સની હાલત ખરાબ. 22,000 નીચે ફરી એકવાર 21,950 આસપાસ આવવાની કોશિશ. કોઈ પણ સ્ટોક હવે બચ્યા નથી કે જે લીલા નિશાનમાં હોય. ટ્રેન્ડ તમે જુઓ એક પછી એક બહુ મોટો ઘટાડો ઇનફેક્ટ બતાવી રહ્યા છે અને આજના દિવસે સૌથી મોટો ઘટાડો કદાચ જો જોવા મળી રહ્યો હોય તો તે સ્ટોક છે 16% વધુ નીચે છે ટ્રેન્ડ અત્યારે ફિલહાલ. બીજો એક કાઉન્ટર ડેફિનેટલી આજના દિવસે ડિસ્કસ કરવો જોઈએ આપણે અને તે છે અહીંયાથી આઇનોક્સ વિન્ડ. રિન્યુએબલ સ્પેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વરુણ સર, તમે ખાસ આપણે ચર્ચા કરેલી છે પહેલાં. આઇનોક્સ વિન્ડ સારા ડિસ્કાઉન્ટ પર અત્યારે મળી રહ્યો છે, 10% નીચે છે. સેક્ટરનો ગ્રોથ ફંડામેન્ટલી જોવા જઈએ તો છે એટલે આઇનોક્સ વિન્ડ એ હિસાબથી ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારે ફિલહાલ બહુ મોટો ઘટાડો જે છે તેને કઈ રીતે ટ્રીટ કરીશું સર? ડેફિનેટલી તમે જોશો ને તો વિન્ડ મેન્યુફેક્ચરર આપણે જોયું હતું જે છેલ્લા 2-3 વર્ષમાં આ સ્ટોક્સમાં વન સાઇડેડ રેલી આવી છે. વેધર સુઝલોન લઈ લો કે આઇનોક્સ લઈ લો, બંને પ્રોમિનન્ટ કંપની છે, માર્કેટ લીડર છે. એન્ડ કમ્પેરેટિવલી અગર જો તમે છેલ્લા 2-3 વર્ષના પી જુઓ તો આ લોકો અત્યારે ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને હજી પણ એ લોકોની જે ઓર્ડર બુક છે એ બી બહુ સ્ટ્રોંગ છે. અને ઇન્ડિયાનો જે રીતે ગવર્મેન્ટનો ટાર્ગેટ છે, જે રીતે આપણે રિન્યુએબલ એનર્જી એડ કરવા માંગીએ છીએ, વિન્ડ એનર્જીમાં બી બહુ મોટા ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ બહાર પાડ્યા છે. તો એ રીતે જોતાં મને એવું લાગે છે કે આ સેક્ટર અને આ સ્ટોક્સ ડેફિનેટલી સારા ચોઇસ હોઈ શકે છે માર્કેટના ઘટાડામાં. ચાર્ટ આપણે જોઈશું તો ડેફિનેટલી હજી પણ વીક છે અને કદાચ અહીંયાથી ઓર બીજા વીક થઈ શકે છે. બટ આ સ્ટોક્સ એસઆઈપી સ્ટોક્સ છે. આ સ્ટોક્સમાં આવનારા 2 વર્ષ માટે સારી એવી સેક્ટરમાં તેજીના કારણે આ સ્ટોક્સના પરફોર્મન્સ, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ બી સારા એવા આવશે એવી અપેક્ષા છે. તો એઝ એ એસઆઈપી સ્ટોક આ સ્ટોક્સને ડેફિનેટલી લઈ શકાય. ઇવન સુઝલોન પણ મને એવું લાગે છે કે સારી ચોઇસ હોઈ શકે છે એસઆઈપી સ્ટોક તરીકે. જે બિલકુલ. તો રીતે આપણે વાત થઈ કે આઇનોક્સ વિન્ડ, સુઝલોન જેને તમારે એસઆઈપી તરીકે લઈ શકો છો. પરંતુ સર એક સ્ટોક બીજો છે જે ટ્રેન્ડની સાથે હાઇલાઇટ થઈ રહ્યો છે, એ છે ટાટા મોટર્સ. સ્ટોકમાં 10%ની લોઅર સર્કિટ વાગી ગઈ છે. એક ટાઈમે જોયું તો સર આ સ્ટોક પણ 1200 રૂપિયાથી હવે લોકોને 550 રૂપિયા આજુબાજુ મળી રહ્યો છે. એટલે કે ઘણો ડિસ્કાઉન્ટિંગ સ્ટોક કહી શકાય. હવે આવા ટાઈમે ક્વેશ્ચન લોકોને એ પણ થાય કારણ કે સૌથી પહેલાં આપણે જોઈએ તો ઓટો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે નેગેટિવ અસર છે ટાટા મોટર્સ અને ભારત ફોર્સ. કારણ કે આપણે ટાટા મોટર્સનું જોઈએ એમનું જે JLR બિઝનેસ છે, જે લક્ઝરી સેગમેન્ટ કે જેનું ટોટલ 4 લાખ યુનિટ તેઓ નાણાકીય વર્ષ 2025માં યુએસમાં સેલ કર્યા હતા. એમના ટોટલ જે સેલ્સ એના 23% યોગદાન તેમને ત્યાંથી આવે છે. અને જસ્ટ સમાચાર પણ આવે કે એમનું જે શિપમેન્ટ છે તેઓ હાલ રોકી દીધું છે યુએસ માટે. એટલે ક્યાંક ને ક્યાંક અસર તો સ્વાભાવિક છે કે મોટી જોવા મળી રહી છે. હવે આવા ટાઈમે શું કરવું? કે વેઇટ એન્ડ વોચ કરવું કે જ્યાં સુધી આ બધી પરિસ્થિતિ ના સંભળાય કે હવે આ ટાઈમે જે મળ્યો છે 550 આજુબાજુ કે હવે આમાં પણ આપણે એક એસઆઈપી રીતે ખરીદવાનો મોકો જોવો જોઈએ સર?
સી વ્યોમિક, ફ્રાઈડેના દિવસે આપણે જ્યારે હતા ત્યારે બી મેં કહ્યું હતું કે ટાટા મોટર અને ભારત ફોર્સ એ ક્યાં જઈને અટકશે એ હાલ પૂરતું કહેવું બહુ મુશ્કેલ છે. બટ હા, ડેફિનેટલી આપણે કહી શકીએ કે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન ટાટા મોટર હિસ્ટોરિકલી આપણે જોઈએ તો અત્યારે આજનો પ્રાઇસ પ્રમાણે 6.5 પી ઉપર મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અને છેલ્લા 10 વર્ષમાં હિસ્ટોરિકલ લો ઉપર આ શેર આપણને મળી રહ્યો છે. પણ જે બિઝનેસ એન્વાયરમેન્ટના રિલેટેડ જે આપણને ક્લેરિટી હોવી જોઈએ, બિકોઝ હાલ જે આપણે પી જોઈ રહ્યા છીએ એ આજના પ્રોફિટ ઉપર જોઈ રહ્યા છીએ, જબકે આવનારા ફ્યુચરમાં કેટલો પ્રોફિટ થશે એની ઉપર સિગ્નિફિકન્ટ ક્વેશ્ચન માર્ક છે. સો આવા સેન્સમાં હું એવું માનું છું કે ભાઈ આ પી જે આપણે હાલના ઉપર જોઈ રહ્યા છે હિસ્ટોરિકલ પી છે. આવનારું પરફોર્મન્સ ખરાબ જ છે, એટલા માટે માર્કેટ આ પી ઉપર એ લોકોને ટ્રેડ કરાવી રહ્યો છે. સો અહીંયાથી ડેફિનેટલી મારા હિસાબથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી બનતી મારા હિસાબથી તો. પણ જો તમને આ સ્ટોક 475 આજુબાજુ મળે તો ડેફિનેટલી આપણે ત્યાંથી એસઆઈપી સ્ટાર્ટ કરી શકીએ છીએ. કેમ કે વેલ્યુએશન કમ્પેરેટિવલી આપણે હાલ જોઈએ તો સસ્તા છે, બટ આવનારા ટાઈમમાં જે રીતે પ્રોફિટ સ્ટ્રિંગ થઈ જશે એ રીતે હજી પણ થોડા ઊંચા તો છે જ. ટાટા મોટર્સ તમારા માટે થઈને જેની આપણે ચર્ચા કરીએ, અત્યારે ફિલહાલ માર્કેટની હાલત ખરાબ જ જોવા મળી રહી છે. 22,000 વારે રીક્લેમ કરવાની કોશિશ કરે છે, પણ કંઈ ખાસ બહુ એક્શન પોસિબલ છે નહીં. એટલે જોઈએ હવે ખાસ એક વખત નિફ્ટીના ફરી એકવાર ડેઝ હાઈ અને લો પરથી સ્ટોક્સ જોઈ લઈએ તો અપોલો હોસ્પિટલ ડેફિનેટલી ટ્રાય કરી રહ્યો છે અત્યારે ફિલહાલ આગળ આવવાની. એક પાવર ગ્રીડ સર આપણે ડિસ્કસ કરીએ, બિકોઝ પાવર ગ્રીડ જે છે તે બ્રોકરેજ હાઉસીસ તરફથી મોડલ પોર્ટફોલિયોમાં એડ કરવામાં આવ્યો છે. પર્ટિક્યુલરલી મોર્ગન સ્ટેનલી એમ કહે છે કે પાવર ગ્રીડ હોવો જોઈએ જો અહીંયાથી હવે તમને ગ્રોથ જોઈતો હોય તો. પાવર ગ્રીડ રિકવર પણ સારો થયો છે સર. ડેફિનેટલી પાવર ગ્રીડ તમે જુઓ તો ગવર્મેન્ટનું જે રીતે એક્સપાન્શન હતું લાસ્ટ 1-2 વર્ષથી, ગવર્મેન્ટ જે નવી આપણે રિન્યુએબલ એનર્જીની કેપેસિટી એડ કરી રહ્યા છે અને ટ્રાન્સમિટ કરવા માટે નવી ટ્રાન્સમિશન 100 ગીગાવોટની ટ્રાન્સમિશન લાઇન નાખવાનો એક પ્લાન બનાવી રહી છે નેક્સ્ટ 5 યર્સની અંદર. સો પાવર ગ્રીડ ઇઝ ધ પ્રોમિનન્ટ કંપની ઇન્ડિયાની. ઓલમોસ્ટ જેટલી બી પાવર ટ્રાન્સમિશન લાઇન છે એમાંથી લગભગ 70% વધારે ઓન કરી રહ્યું છે. અને નેક્સ્ટ જે એક્સપાન્શન ગવર્મેન્ટ કરવા માગે છે, જે રીતે પાવર ગ્રીડની બેલેન્સ શીટ છે, તો એ જ સૌથી મોટો પ્રોમિનન્ટ પાર્ટનર હોઈ શકે છે. સો ડેફિનેટલી પાવર ગ્રીડની જે આ યશ ફરી પાછું ઇન્ડિયન કન્ઝપ્શન સ્ટોરી થઈ ગઈ કે પાવર ગ્રીડ ઇન્ડિયન કન્ઝપ્શન સ્ટોરી જ છે, બિકોઝ ઇન્ડિયાની જે આપણે નવી પાવર કેપેસિટી એડિશન કરી રહ્યા છે અને લોકોના કન્ઝ્યુમર સુધી ટ્રાન્સમિશન કરવા માટે પાવર ગ્રીડ કામ કરી રહ્યું છે. તો પાવર ગ્રીડ ડેફિનેટલી ગુડ ચોઇસ હોઈ શકે પોર્ટફોલિયોમાં. કમ્પેરેટિવલી બીજા સ્ટોક કરતાં આ સ્ટોક બહુ જ ઓછો વોલેટાઇલ હોય છે, તો તમારા પોર્ટફોલિયોને સ્ટેપલ પણ રાખે છે. તો ડેફિનેટલી પાવર ગ્રીડ સારી ચોઇસ છે. ચાર્ટ સ્ટ્રક્ચરમાં EMA 2050નું બ્રેકઆઉટ છે, આપણે લાસ્ટ ગુરુવારે જોયું હતું. આજે પણ તમે જોશો તો EMA 20થી એને સપોર્ટ લીધો છે અને ત્યાંથી ફરી પાછો રિકવર થઈ રહ્યો છે. ડે હાઈની એકદમ નજીક છે. સો ડેફિનેટલી પાવર ગ્રીડ પોર્ટફોલિયોમાં હોવો જોઈએ જો હાલ કોઈ મોડલ પોર્ટફોલિયો બનાવતું હોય તો. જે બિલકુલ, તો અહીંયાથી પાવર ગ્રીડને એક પોર્ટફોલિયો સ્ટોક તરીકે જોવાની સલાહ બની રહી છે. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. યસ, જેટલા બી સ્ટોક અને સેક્ટર મેં આ સેશનમાં ડિસ્કસ કર્યા છે એ મેં મારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મારું પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી એમાં. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો એક વખત ક્વિકલી માર્કેટને રેપઅપ કરી લઈએ. 22,000 હોલ્ડઅપ કરવાની કોશિશ અગેન ફરી એકવાર. મેક ઓર બ્રેક આજના દિવસનું તમને લેવલ ખબર પડી ગઈ. પહેલું લેવલ 21,750 જે 743 જે નિફ્ટીનો આજનો ઇન્ટ્રાડે લો છે, જે ઓવર રિએક્શન હતું. બીજું અત્યારે ફિલહાલ જસ્ટિફિકેશનવાળું રિએક્શન છે જે 22,000 પર છે. હવે આ બંનેને જસ્ટિફાઈ માર્કેટ્સ કરી શકે છે કે નહીં તે ખાસ જોવાનું. અત્યારે 4.5% જે ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર હતું એ પ્રમાણેનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।